નમસ્કાર. વેબિનારમાં જોડાનાર દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 538મો વેબિનાર છે. વક્તા છે જામજોધપુરના નેચરોપેથ, યોગા ટ્રેનર અને યોગાચાર્ય શ્રી રેનીશભાઈ કણસાગરા સાહેબ, જેઓ આપણને સૂર્ય નમસ્કારના આસનો અને તેની રહસ્યમય બાબતો વિશે માહિતી આપશે. તો શ્રી રેનીશભાઈ કણસાગરા સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. બધાને પ્રણામ, બધા વડીલોને, બધા ગુરુજનોને પણ પ્રણામ. આજનું વક્તવ્ય જે આપણા વિષય મુજબ વાત કરીએ તો સૂર્ય નમસ્કારના આસનો અને તેની રહસ્યમય બાબતો પર છે. તો એ પહેલા સૌપ્રથમ આજની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. તો 3 વખત ઓમકાર કરી અને પ્રાર્થના કરીશું. એક સાધારણ શ્વાસ ભરીએ. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्तास्वरथमारूढं पञ्चकंस्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं. तं सूर्यं प्रणमाम्यहं. तं सूर्यं प्रणमाम्यहं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुर्साक्षात् परं ब्रह्मा. तस्मै श्री गुरवे नमः. तस्मै श्री गुरवे नमः. જય ધન્વંતરી. બધાને પ્રણામ. મારા માતા પિતા, સર્વે ગુરુજનો, પંચદેવતા અને આપણા ઋષિ મુનિ કે જેમના તપ અને સાધનાથી આપણે આ બધું જ જ્ઞાન મળ્યું છે, એમને સતત કોટી પ્રણામ સાથે આજના વિષયની શુભ શરૂઆત કરીએ. આજનો વિષય સૂર્ય નમસ્કારના આસનો અને તેની રહસ્યમય બાબતો. તો આજનો 538મો વેબિનાર નો વિષય આ મળ્યો છે. તો સૌપ્રથમ આપણે સૂર્યદેવને અર્ચના કરી, ત્યારબાદ ગુરુદેવનું પ્રાર્થના કરી. હવે પછીનો ફોટો મુકેશભાઈ, થોડો ફોટાને મોટો આમ ઝૂમ કરી લે. હવે પછીનો ફોટો કે જે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યનારાયણ કે જે આદિદેવ આપણે કહી શકીએ, તો એ આદિદેવનો સપ્ત અશ્વના આરૂઢ થયેલો એક રથનો ફોટો છે. આપણે જે મંત્રની અંદર પણ એ જ જોયું કે સપ્તાર અશ્વની ઉપર આરૂઢ થઈ અને સૂર્યદેવ આપ આવો અને તમારો પ્રકાશપુંજ અમને આપો, તમને અમે પ્રણામ કરીએ છીએ. ત્યાર પછીનો ફોટો
આમ જોઈએ તો સૂર્યનારાયણ કે જે પંચ દેવતાની અંદર પણ એમનું સ્થાન છે, તો સૂર્યનારાયણ દેવને આપણે અત્યારે ગુરુના સ્થાન પર જોઈ અને આગળ વધીએ તો ગુરુદેવને પણ આપણે પ્રણામ કર્યા અને ત્યાર પછી આજનો વિષય આપણે શરૂઆત કરતા સૌપ્રથમ આપણે સૂર્ય નમસ્કારનું મહત્વ કે સૂર્યનારાયણ એ પંચ દેવતાની અંદર તો છે જ, પણ સાથે સાથે સૂર્યની અસ્તિત્વ ઉપર જો એક ખાલી નજર ફેરવીએ તો સૂર્ય એ આપણા સમગ્ર બ્રહ્માંડની અંદર એક કેન્દ્ર બની અને સોલાર આખું એક રચેલું છે, એની અંદર આપણા બધા જ ગ્રહો રહેલા છે અને એ સૂર્યના પ્રકાશથી જ આપણી પૃથ્વીની અંદર સવારથી લઈને સાંજ સુધીના બધા જ કાર્યો સૂર્યની હાજરીમાં જ થાય છે. એ સજીવથી લઈ અને વનસ્પતિ વૃક્ષ કોઈ પણ વસ્તુને આપણે જોઈએ એ સૂર્ય એની જીવનની અંદર ખૂબ જ મહત્વ ધરાવે છે. તો આપણા પૂર્વજો અનેક યોગી ઋષિમુનિઓ અને યોગ વિજ્ઞાન વેતાઓએ સૂર્ય નમસ્કારના રૂપમાં એક એવો વ્યાયામ ભારતીય પ્રજાને કે આખા વિશ્વને ભેટ આપેલો છે કે જેને આપણે સંપૂર્ણ વ્યાયામ કહી શકીએ છીએ. આજે સમાજના લોકો ખૂબ જ વ્યસ્ત રહે છે અને મોટા ભાગના લોકો સમયના અભાવે ફરિયાદ કરતા હોય કે અમારી પાસે ટાઈમ નથી, સમય નથી. તો તેવા લોકો માટે અનેક જાતના યોગાસનો કરવા માટે જો ઓછો સમય હોય કે તે બધા જ યોગાસન નથી કરી શકતા, તો એવા લોકો માટે આ સૂર્ય નમસ્કાર એ ફક્ત 10-15 મિનિટનો સમય સવારમાં કાઢી અને કરી શકે છે. તો આટલા ટૂંકા સમયમાં પણ તે ઓછામાં ઓછા 2 વાર કરી શકે છે અને જો તે દરરોજ એક વખત આ આખો સૂર્ય નમસ્કારનો અભ્યાસ કરે તો એ કોઈ પણ આસનો કરવાની પૂર્તિ રૂપે સાબિત થઈ શકે છે. સૂર્ય નમસ્કાર એટલા બધા વૈજ્ઞાનિક રીતે આયોજિત યોગાસનો છે કે તેનાથી આખા શરીરનો વ્યાયામ સહજતાથી જ થઈ જાય છે. રક્ત પરિભ્રમણ વધે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે. પ્રાતઃકાળના સૂર્યકિરણમાં ચિકિત્સાની દ્રષ્ટિએ જોઈએ તો પારજાંબલી કિરણો રહેલા હોય છે, જેમાં વિશેષ પ્રકારની જીવનીય શક્તિ હોય છે. તો આ સૂર્ય નમસ્કાર પ્રાતઃકાળમાં કરીએ તો ત્યારે આપણે સહજ ભાવે જ આપણે જે પણ કરતા હોય તો એને આરામથી એ મળતા રહે છે. એના લીધે અનેક રોગો દૂર કરી શકાય છે અને વ્યક્તિ નિરોગી બની શકે છે. ભારતીય પ્રણાલીની જો વ્યાખ્યા રૂપ આપણે વ્યાયામ કહીએ તો એ પ્રવૃત્તિમાં સૂર્ય નમસ્કાર બધા જ પ્રાચીન કાળથી ને પ્રચલિત અને મહત્વના છે. તમામ ભારતીયો અને જગત આખું જાણે છે કે સૂર્ય દેવ જ જગતને ગરમી, પ્રકાશ, શક્તિ અને આરોગ્ય આપે છે. સૂર્યદેવ 6 ઋતુઓના કરતા છે, અન્ન ઉગાડનારા છે, પ્રાણી માત્રને જીવ દેનારા છે. આ સૂર્યમાં રહેલા વિશિષ્ટ કિરણોનો લાભ આપણને મળે છે. અંગ કસરત થાય અને વિચારાત્મક તથા ભાવનાત્મક સ્પંદનો સાથે જરૂરી વિટામિનો પણ સૂર્યપ્રકાશમાંથી આપણને મળી રહે છે. તેવી દૂરદર્શિતા સૂર્ય નમસ્કારના રૂપમાં એક આયોજન કરી અને આપણી વચ્ચે યોગાસનોની સાથે જ સૂર્ય નમસ્કારને પણ પૂરું મહત્વ આપેલ છે. સૂર્ય નમસ્કારના વ્યાયામમાં જેટલી સરળતા સાથે ઉત્તમ લાભ મળે છે તેવો અન્ય કોઈ વ્યાયામની અંદર આસનોમાં મળવો શક્ય નથી કે ઓછો મળે છે. બીજા વ્યાયામની તકલીફો કે કઠિનાઈઓ જોતા આ સૂર્ય નમસ્કારની પ્રણાલી છે એ વધુ ઉત્તમ અને સર્વાંગપૂર્ણ અને ઉપયોગી સિદ્ધ થાય છે. આ વિશિષ્ટ વ્યાયામમાં 12 જાતના યોગાસન છે. આમ જોઈએ તો 8 આસનોની અંદર જ આખું સૂર્ય નમસ્કારનું એક લય ગોઠવાયેલો છે, પણ બાકીના 4 આસનો એના પૂરક છે. તો 12 આસનોનો એક સેટ છે. એ આપણે આસનો પણ આગળ હમણાં જોઈશું. સૂર્યદેવ 12 નામરૂપ મંત્રના ઉચ્ચાર અને નમસ્કારની ભાવના સાથે તેમજ સામે જ કરવામાં આવે છે.
સૂર્યની હાજરીમાં જ એ કરવાથી સૂર્ય નમસ્કાર એનું નામ આપવામાં આવ્યું છે. આ સૂર્યમાં 12 માસ એટલે કે 12 મહિના પણ આ સૂર્યના આખા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના અને આવવા સમય સૂર્યોદય અને સૂર્યાસ્તની સ્થિતિને બદલતી જોવામાં આવે તો એનાથી જ 12 મહિનાનું એક પેલું રચાયેલું છે અને એના લીધે જ 12 રાશિઓમાંથી ને એ પસાર થાય છે. એથી 12 રાશિઓનું પણ નિર્માણ થયેલું છે. હવે પછી આપણે જોઈએ તો સૂર્ય નમસ્કારના મહત્વ પછી આવે છે સૂર્ય નમસ્કારનું વિજ્ઞાન. તો સૂર્ય નમસ્કારના વિજ્ઞાનમાં આપણે પહેલા જોઈએ તો વિજ્ઞાન છે એટલે કોઈ સ્થાનને લઈને જ હોય કે એના કોઈ નીતિ નિયમને લઈને હોય છે. તો પહેલા આપણે જોઈએ તો સૂર્ય નમસ્કાર હંમેશા સ્વચ્છ અને ખુલ્લી હવાદાર પ્રકાશવાળી જગ્યાએ જ કરવા જોઈએ. લોન વાળું મેદાન હોય, સ્વચ્છ અગાસી હોય તો તે વધારે સારું. પછી જમીન પર શેતરંજી કે બ્લેન્કેટ પાથરી અને સૂર્ય સામે પૂર્વાભિમુખ થઈને 12 આસનોનો સેટ આખો સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે. હવે આ જ વસ્તુ જો આપણે સવારમાં સૂર્યોદય વખતે કરીએ તો એ સૂર્યોદય વખતે કરતી વખતે આપણે સૂર્યોદય થતો હોય એ દિશામાં આપણું મુખ રાખી અને કરવાનું હોય છે. અને એવી જ રીતે જો સંધ્યાકાળે કરીએ તો સૂર્ય અસ્ત થતો હોય જે બાજુ સૂર્યની હાજરી હોય તો એ બાજુ આપણે ઊભા રહી અને કરી શકીએ છીએ. પણ સૂર્યોદય જ્યારે મધ્યાહન કાળમાં હોય ત્યારે સૂર્ય નમસ્કાર કરવા એ હિતાવહ નથી અને ત્યારે કરવા પણ ના જોઈએ. સૂર્યોદય અથવા તો સૂર્યાસ્તના સમયે જ આપણે સૂર્યની હાજરીમાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. હવે વસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો માનવ શરીરના વસ્ત્રનું પરિધાન કેવું હોવું જોઈએ. તો જેમ કે પુરુષોની અંદર જોઈએ તો એક લંગોટ કે નાની ધોતી વાળી અને કરી શકાય છે અને બાકીનું આખું જો ખુલ્લું રહે અથવા એકદમ આછા કે ઓછા વસ્ત્રથી ઢકાયેલું રહે તો એ રીતે પણ કરી શકાય. અને એવી જ રીતે સ્ત્રીઓમાં પણ મર્યાદા ઢંકાય એવા અને બને ત્યાં સુધી આછા વસ્ત્રો પહેરી અને જેમ કે પંજાબી ડ્રેસ છે કે આ રીતના વસ્ત્રો પહેરી અને સૂર્ય નમસ્કાર કરવા હિતાવહ છે અને વધારે ફાયદાકારક છે. પછી એના અમુક નિયમોમાં આપણે જોઈએ તો વધુ શ્રમ પડે કે હાફ ચડે એટલા પ્રમાણમાં સૂર્ય નમસ્કાર ક્યારેય કરવા ના જોઈએ. પછી જ્યારે પણ આપણે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે ક્રમ મુજબ વારાફરતી 12 આસનો સૂર્ય મંત્રના ઉચ્ચારણ અને મનની ભાવના સાથે કરવામાં આવે તો એનો ફાયદો આપને વધારે મળે છે. પછી દરેક આસન સાથે સૂર્યદેવના વિશિષ્ટ નામના ઉચ્ચારણ, વંદન અને ભાવ એક સાથે કરવાથી એનો વધારે આપને ફાયદો મેળવી શકાય છે. પછી આપણે જોઈએ તો આ સૂર્ય નમસ્કારના આસનોનો અભ્યાસ સામાન્ય રીતે જોઈએ તો 9 વર્ષની ઉંમર પછીથી ને એનો અભ્યાસ શરૂ કરવો જોઈએ. સૌ કોઈ વ્યક્તિ એ ધ્યાન ખાસ રાખવું જોઈએ કે 9 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ વસ્તુ કરવા માટે નથી. પછી સૂર્ય નમસ્કાર કરતી વખતે ખાસ જોઈએ તો સૂર્યના તેજસ્વી કિરણો સીધા આંખ ઉપર ના પડે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ખાસ કરીને જોઈએ તો સૂર્યોદય પછીના અડધા કલાકની અંદરનો જે એનો કુમળો તડકો છે, એનો પ્રકાશ છે, એ સમય દરમિયાન જો આપણે એની સામે વધારેમાં વધારે અડધા થી 1 કલાકની વચ્ચેના સમયની અંદર જો આપણે રહીએ તો એ આપણે વધારેમાં વધારે ફાયદો કરતા હોય છે. પછી સૂર્ય નમસ્કારની અંદર જો કઈ સમજણ ન પડી હોય કે એની અંદર કઈ પણ ક્વેરી કે કઈ પણ મુશ્કેલી હોય તો કોઈ યોગના નિષ્ણાંત કે અનુભવી વ્યક્તિ કે યોગાચાર્યની સલાહ લેવી અતિ આવશ્યક છે. જો કોઈ પણ નમસ્કારના આસનો એની સ્થિતિ, એના ક્રમ કે એની જે લયમાં કઈ પણ ફેરફાર આપને લાગે તો એક વખત એની પૂરી સમજણ મેળવી લેવી અતિ આવશ્યક છે. પછી જે દિવસે યોગાસનો કરો તે દિવસે ખાસ સૂર્ય નમસ્કાર ન કરવા. ફરી એકવાર રિપીટ કરું કે જે દિવસે આપણે યોગાસનો કરીએ ત્યારે સૂર્ય નમસ્કારો ન કરવા.
હવે અહીંયા આપને એક પ્રશ્ન થતો હોય છે કે યોગાસનો અને સૂર્ય નમસ્કાર, તો આપણે જેમ પેલા 2 પાર્ટની અંદર આપણે જોયું કે આપણે વેબિનાર પેલો જે હતો 526મો ભાગ 1 અને 528મો ભાગ 2, તો એની અંદર આપણે જોયું તો પહેલા ભાગની અંદર 526મા વેબિનારમાં શરૂઆતમાં જ આપણે જે જોયું કે કઈ કઈ સાવધાનીઓ યોગાસન વખતે રાખવી, અને એ સિવાય આસનો કર્યા પૂર્વે વ્યાયામ કેવા કેવા શરીરના અલગ અલગ સાંધાને ફેરવીને કરવા, તો એ જોવા માટે અહીં સમયની મર્યાદાને લીધે આપણે એ સાથે નથી લેતા, પણ એ જોવા માટે આપણે ભાગ 1માં એક વખતે જોઈ લેવું વધારે આવશ્યક છે. એટલે સૂર્ય નમસ્કારની પૂર્વે જો કરવું હોય તો ફક્ત શરીરના વ્યાયામ, જે આખા શરીરના એક એક સાંધા ફેરવવાનો વ્યાયામ છે, ફક્ત એ જ કરવાનો. ત્યાર પછીના આસનો કરવાના નથી, અને આસનોની જગ્યાએ સૂર્ય નમસ્કારના જે આસનો છે એનો જ ઉપયોગ કરવાનો છે. આસનો અને સૂર્ય નમસ્કાર બંને એક સાથે ક્યારે પણ કરવાના નથી. ત્યાર પછી આપણે જોઈએ તો સૂર્ય નમસ્કારની પૂર્વ તૈયારી અને સાવધાની. ત્યાર પછીનો ફોટો, સૂર્ય નમસ્કારની પૂર્વ તૈયારી અને સાવધાની. તો એમાં આપણે શું ધ્યાન રાખવું કે સૂર્ય નમસ્કાર નો વ્યાયામ શરૂ કરનારે સૂર્યોદય પૂર્વે અથવા તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ, અને શૌચ આદિ, સ્નાન આદિ જે પણ આપણી રેગ્યુલર જે પ્રવૃત્તિ હોય તો એ પૂરી કરી અને સ્વચ્છ થઈ જવું જરૂરી છે. એનું કારણ છે કે સૂર્યોદય પહેલા ઉઠવાથી ને અને બધી જ ક્રિયામાંથી પસાર થઈ અને સૂર્ય ઉદય થાય એ પહેલા જો આપણે સૂર્યની આગળ આપણે હાજર થઈ જઈએ તો સૂર્યના જે પહેલા શરૂઆતના જે પારજાંબલી કિરણો અને કોમળા જે એના કિરણો છે એ વધારેમાં વધારે આપને શરીરમાં આપણે શોષી શકીએ છીએ, અને એનો ફાયદો વધુમાં વધુ આપને મેળવી શકાય છે. સાથે સાથે સૂર્ય કિરણો શરીરમાં વધારેમાં વધારે સ્પર્શે તે રીતે ઓછા અને ટૂંકા કપડાં પહેરી અને એની સામે બેસવું એ પણ જરૂરી છે. પછી સૂર્ય નમસ્કાર કરતી વખતે જો આસપાસમાં કોઈ વધારે પડતું ધૂળ વાળું કે એવું વાતાવરણ હોય કે બાજુમાં વધારે પડતા પુષ્પ પરાગરજકણ વાળા પુષ્પો કે ફૂલ હોય તો એનાથી ને થોડું અલગ થઈને બેસવું પણ જરૂરી છે. સાથે સાથે જ્યારે પણ આપણે સૂર્ય નમસ્કાર કરતા પહેલા મનમાં દરેક પ્રકારના ખરાબ કે નબળા જે પણ વિચારો હોય એ કાઢી નાખવા કે દૂર કરી નાખવા જોઈએ, અને પૂરેપૂરું મનને શાંત કરી અને શુભ સંકલ્પ સાથે. એનું કારણ છે કે સૂર્ય નમસ્કાર જ્યારે પણ આપણે કરીએ છીએ ત્યારે આપણી સંકલ્પ શક્તિ વધે છે. એના હિસાબે જ્યારે પણ કરીએ ત્યારે શુભ સંકલ્પ કરી અને બેસવું જોઈએ. સૂર્ય નમસ્કાર જો શિયાળાની ઋતુમાં અત્યારે આપણે કરતા હોય તો કોઈ કાચવાળું એવું રૂમનું કોઈ એવી મોટો કાચવાળો દરવાજો કે મોટી બારી એવી કાચવાળી હોય તો એનાથી આપણે સૂર્ય પ્રકાશ મળે એવા અંદરના ભાગમાં બેસવું જોઈએ. અને જો ઉનાળાની અંદર કરતા હોય તો ખુલ્લી જગ્યામાં કે ખુલ્લા મેદાનમાં કે અગાસી ઉપર બેસીને પણ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ તો સૂર્ય નમસ્કાર શરૂ કરતા પહેલા જમવાનું કે જલપાન છે, કોફી, ચા, દૂધ કે શરબત છે, જ્યુસ છે, આવી કોઈ પણ વસ્તુનો ગ્રહણ કરવી એ હાનિકારક છે. એનું કારણ છે કે સૂર્ય નમસ્કાર એ આપણા માથાથી લઈ અને પગ સુધીના શરીરના તમામ અવયવો પર, તમામ સાંધા અને તમામ આંતરિક અને બાહ્ય બધા જ અવયવો પર કામ કરતો એક વ્યાયામ છે. તેથી સૂર્ય નમસ્કાર કર્યા પહેલા પેટનું ખાલી હોવું એ જરૂરી છે. પેટ જો ભરેલું હશે તો ત્યારે સૂર્ય નમસ્કાર કરતી વખતે અંદરના અવયવોને પણ કંઈક ને કંઈક નુકસાન થવાનું પૂરેપૂરી શક્યતા રહે છે. હવે સૂર્યોદય થવાના 1 થી 1.5 કલાકની અંદર સમય કુદરતી રીતે શાંત હોય છે, તેથી એ સમય વધારે અનુકૂળ હોય છે કે ત્યારે સૂર્ય નમસ્કાર કરવા એ વધારે ફાયદો મેળવી શકાય છે કે ફાયદો આપણે લઈ શકીએ છીએ. ને સૂર્યના જે કિરણો છે એ સૌથી વધુ ઉત્તમ અસર આ જ સમયમાં જે સૂર્યોદય સમયનો જે પહેલો જ જે સૂર્યપ્રકાશ આવે છે એ સમયમાં આપને વધારે એની અસર થાય છે.
પછી સૂર્ય નમસ્કાર કરી લીધા પછી 10-15 કે 20 મિનિટ સુધી આરામ કરવો એ પણ ખૂબ જરૂરી છે. એ પણ આપણે હમણાં આસનો જોઈએ ત્યારે એની અંદર કેવી રીતના આસનો પૂરા કર્યા પછી કેમાં આરામ કરવો કેવી રીતે એ પણ આપણે જોઈશું. જેમ કે શવાસન છે તો એ આપણે આગળ હમણાં જ જોઈશું. પછી શક્ય હોય તો વ્યાયામ પછી એવી રીતે આરામ કરો કે સૂર્યદેવના બધા જ જે તાજા આવતા કોમળ કિરણો છે એ આપણા ખુલ્લા શરીર પર પડે અને તેમાં તે આપણા શરીર પર પડવાથી સર્વ રોગ જે પણ આપણી અંદર હોય તો એ અમૃતમય કિરણો આપણી ઉપર પડવાથી આશ્ચર્યજનક એનો ફાયદો આપણે મેળવી શકીએ. એ માટે એ પણ જરૂરી છે કે જ્યારે આરામ કરીએ એ સ્થિતિમાં પણ સૂર્યના કિરણો આપણી ઉપર પડતા હોય. પછી અનેક લોકોના મનમાં એવો ભ્રમ હોય છે કે જેટલો વધુ સૂર્ય નમસ્કારનો વ્યાયામ થાય તેટલું વધુ લાભ મળે છે. પણ એ વાત સાચી નથી કે દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યાયામ હંમેશા પોતાની શારીરિક ક્ષમતા અને શક્તિની સીમા ઓળખીને જ તે મર્યાદામાં રહીને જ કરવી જોઈએ. જેમ કે આપણી શારીરિક ક્ષમતા કે આપણી ઉંમર, આપણી અવસ્થા, આપણી કોઈ શરીરની અંદર તકલીફ હોય, બીમારી હોય તો એ ક્ષમતા આપણે પહેલા જોવી ખૂબ જરૂરી છે. પછી એનો લાભ મેળવવા માટે જ્યારે કોઈ પણ વાતનો અતિરેક થાય, જેમ કે હમણાં આપણે જોયું કે વધારે પડતા સૂર્ય નમસ્કાર કરવાથી ને આપણે ફાયદો મળશે એ વાત તદ્દન ખોટી છે. એટલે વધારે પડતો અતિરેક થાય એ પણ નુકસાન તરફ આપને લઈ જાય છે. પછી જોઈએ તો સૂર્ય નમસ્કારનો વ્યાયામ પોતાના નિયમિત અભ્યાસ દ્વારા વધતી જતી શક્તિ અનુસાર ધીરે ધીરે વધારવો જોઈએ. જો એકારે આપણે વધારે સૂર્ય નમસ્કાર કરવાનો પ્રયત્ન કરીએ તો એ આપણા શરીર માટે હાનિકારક છે. પછી કદી પણ શક્તિ બહારનો વ્યાયામ કરવો ન જોઈએ. વ્યાયામ પછી થોડો આરામ કરી લેવાથી શરીરમાં નવી સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ થશે. આજના સમયમાં આપણે આસન સહિતની ચર્ચા કરીશું. પછી ખાસ કરીને જોઈએ તો બહેનો માટે જ્યારે પણ રજ દર્શનની એવી અવસ્થા હોય કે સગર્ભા અવસ્થા હોય ત્યારે 4 માસ પછીના સમયમાં આ સૂર્ય નમસ્કારનો વ્યાયામ કરવો ન જોઈએ. ખાસ આ વસ્તુને યાદ રાખવી કે જ્યારે રજો દર્શનનો સમય હોય કે સગર્ભાવસ્થાના 4 માસ પછીના સમયમાં સૂર્ય નમસ્કાર આપણે કરવા હિતાવહ નથી. એ વાતને પણ આપણે ખાસ યાદ રાખવી જોઈએ. પછી તેવી જ રીતે તાવ છે, ઝાડા છે, ઉલટી છે, આવી જે પણ રોગની અવસ્થા હોય તો ત્યારે પણ આ વ્યાયામ કરવો ના જોઈએ. પછી સૂર્ય નમસ્કારમાં એક પછી એક 12 આસનો કરવાના હોય તે આપેલા ક્રમ મુજબ જ કરવા. એને આગળ પાછળ ક્રમ રહિત કરવા પણ આપણા માટે હાનિકારક છે. પછી સૂર્ય નમસ્કાર શીખી લીધા પછી તે આસનો તાલબદ્ધ પ્રાણાયામ પૂર્વક કરવા અને પ્રાણાયામ અને સૂર્યના મંત્ર ઉચ્ચારણ સાથે સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક અને માનસિક બંને રીતે આપને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે અને જે પણ રોગ હોય તો એમાંથી મુક્તિ મળે છે. પછી સામાન્ય આપણે જોઈએ તો સૂર્ય નમસ્કાર કરતા લગભગ આપણે અંદાજિત સમયની ગણતરી કરીએ તો 20 થી 25 સેકન્ડ કે 30 સેકન્ડ 20 થી 30 સેકન્ડનો જ સમય લાગે છે. પણ એવું જરૂરી નથી કે સૂર્ય નમસ્કાર આપણે ફટાફટ પૂરા કરી લેવા કે લાંબો સમય સુધી કરવા. પણ એ જરૂરી છે કે સૂર્ય નમસ્કાર કરતી વખતે થાક ન લાગે કે હાફ ના ચડે એ વસ્તુ ખાસ જોવી જરૂરી છે. પછી સૂર્ય નમસ્કારનો અભ્યાસ ખાલી આપણા શરીર પૂરતો નહીં પણ મન અને આત્મા ત્રણેય ઉપર ઉત્તમ રીતે અને સ્વાસ્થ્ય સારું બને અને ત્રણેયની અંદર આપને શક્તિનો વધારો થાય એ ખાસ ધ્યાન રાખવા માટે એ જ રીતે એનો અભ્યાસ બધા નીતિ નિયમ પ્રમાણે કરવો એ આવશ્યક છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો સૂર્ય નમસ્કાર સાથે પ્રાણાયામનો તાલમેલ કેવી રીતે કરવો. ત્યાર પછીનો ફોટો કે સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામ. તો પ્રાણાયામ આપણે અત્યારે સમયના અવકાશને જોઈને બધા જ નહીં લઈએ પણ આની અંદર આપણે કેવી રીતે પ્રાણાયામ લેવા તો એના માટે ખાલી એક
થોડી એક સમજ માટેની એક પ્રાણાયામની સ્થિતિ જાણી લઈએ કે સૂર્ય નમસ્કાર કરતી વખતે જ્યારે પણ પ્રાણાયામ કરવાની વાત આવે તો ત્યારે ખાસ કરીને જે પણ અવસ્થા હોય કે આપણે જે પણ આસનની સ્થિતિમાં જતા હોય તો ત્યારે વિપરીત એની ઉલટી અસર ના થાય એ માટે પ્રાણાયામ ખાસ એની અંદર પ્રયત્ન પૂર્વકનો અને સાધારણ રીતે ખોટો બળનો પ્રયોગ કર્યા વગર આપણે સાધારણ શ્વાસથી અને પ્રયત્ન પૂર્વકના આરામ પૂર્વકના અને લાંબા શ્વાસનો ઉપયોગ કરીએ એ પણ જરૂરી છે. અને જો સૂર્ય નમસ્કાર ને પ્રાણાયામ બંને એક સાથે કરીએ તો આપણે હૃદય છે, ફેફસા છે, આ મજબૂત બને છે. પછી રક્ત ભિસરણની જે પ્રક્રિયા છે એ પણ સારી રીતે ચાલે છે. સાથે સાથે આ લાંબા સમય સુધી જો અભ્યાસ કરવામાં આવે તો આયુષ્ય પણ વધે છે. એની સાથે સાથે મગજ સ્ફૂર્તિ અનુભવે છે. પછી મજ્જા તંતુ છે, જ્ઞાન તંતુ છે, એના જે પણ વિકારો હોય તો એ દૂર થાય છે. પછી જોઈએ તો પ્રાણાયામની આપણે આમ ચર્ચા કરીએ અત્યારે ખાલી એક અત્યારના સમજવા પૂરતી તો એમાં પ્રાણાયામ એટલે શ્વાસને આપણે અંદર લઈએ છીએ નાક દ્વારા તો એને આપણે પૂરક નામ આપીએ છીએ કે એ શ્વાસને અંદર ભરવાની ક્રિયા છે એને પૂરક પ્રાણાયામ કહેવાય. પછી એ જ શ્વાસને આપણે અંદર જો રોકી રાખીએ તો એને અંતઃકુંભક કે કુંભક પ્રાણાયામ આપણે અંદર રોકી રાખવાની પ્રક્રિયાને કુંભક કહી શકાય. અને જ્યારે એ શ્વાસને આપણે નાક દ્વારા બહારની તરફ છોડીએ છીએ એને રેચક એટલે કે બારે છોડવું. તો પૂરક, કુંભક અને રેચક. અને જો બહારની અવસ્થામાં શ્વાસ છોડી અને 2-3 સેકન્ડ કે 4 સેકન્ડ સુધી આપણે જો રહી શકીએ તો એ બાહ્ય કુંભક એને કહી શકાય. તો અત્યારના આપણા વિષય પ્રમાણે આટલો એક પ્રાણાયામ ખાલી આપણે જાણવો જરૂરી છે કે એના ઉપર આપણે આગળ કામ લેવાનું છે. તો એ જાણ્યા અત્યારે ત્રણેય જે પ્રાણાયામ છે વારા ફરતી વારા શ્વાસને ધીમે ધીમે લેવાનો કે ધીમે ધીમે બહાર કાઢવાનો. એનો અર્થ એવો નથી કે ખૂબ વાર લગાડીને કાઢવો કે ધીમે ધીમે કાઢવો, પણ ધીમે ધીમે શ્વાસ લેવો એટલે કે બહાર કાઢવો અને ધીમે ધીમે એનો પાછો નવો શ્વાસ ભરતી વખતે કોઈ પણ જાતના ઝટકા વગર, આંચકો લાગ્યા વગર સરખી ઝડપે કે કોઈ પણ ઉતાવળ કર્યા વગર એકદમ સહજતાપૂર્વકનો શ્વાસ અંદર લેવો, રોકવો અને બહાર છોડવો. આ રીતના તાલબદ્ધ રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી એને આપણે આમાં પ્રાણાયામ ખાસ એક ધ્યાન રાખવું જરૂરી છે. ત્યાર પછી આવે છે સૂર્ય નમસ્કારમાં મંત્રોચ્ચાર. હવે મંત્રોચ્ચારની વાત થઈ તો જે હમણાં પહેલા જ આપણે વાત કરી કે ઋષિ મુનિઓ એ ખાલી સૂર્ય નમસ્કારને એક વ્યાયામ રૂપે નહીં પણ એની સાથે આધ્યાત્મને પણ જોડેલું છે. એટલે એને મંત્રોચ્ચારની સાથે કરવાથી ને આપણે વધારેમાં વધારેનો ફાયદો મેળવી શકીએ છીએ. તો કેટલાક લોકો એવું માનતા હોય છે કે એના મતે એવી વસ્તુ હોય કે ચૂપચાપ કે મૌન રહીને વ્યાયામ કે સૂર્ય નમસ્કાર કરવા હિતકર છે. પણ અહીંયા એવી વસ્તુ નથી કે અનેક અનુભવી લોકોના એના અનુભવ અને એના વિષય પ્રત્યે એની અલગ અલગ કેટલી સમજૂતી પરથી ને એને આપણે આ વસ્તુ એક સામે મૂકેલી છે કે ઋષિ મુનિઓ એ વસ્તુ એક દ્રષ્ટાંત રૂપ આપને આપેલી છે કે આ વાત સિદ્ધ કરી અને ઋષિ મુનિએ આપને આપેલી છે કે સૂર્ય નમસ્કાર તેના મંત્રો સાથે અને મનની ઉત્કટ ભાવના સાથે જો કરવામાં આવે તો એનો અધિકમાં અધિક આપણે લાભ મેળવી શકીએ છીએ. પછી મંત્રના પ્રયોગથી શારીરિક અને માનસિક આ બંને રીતે આરોગ્ય લાભ આપને વધારેમાં વધારે મેળવવામાં ફાયદો કરે છે. પછી શરૂઆતમાં જ આપણે જ્યારે વેબિનાર થી શરૂઆત કરી ઓમકાર એટલે સૃષ્ટિનો પ્રણવનાદ આપણે કહી શકીએ. તો એ પ્રણવનાદ ઓમકારની સાથે સૂર્યના બીજા એવા બીજ મંત્રોનો પણ ઉચ્ચારણ કરી શકાય છે અને એ સિવાય સૂર્યદેવના 12 નામ છે કે એનો પણ આપણે ઉચ્ચાર કરી શકીએ છીએ. તો અહીં આપણે પેલા એક વખત એના બીજ મંત્રની જે ચર્ચા છે તો એ અહીંયા કરી લઈએ.
અને જે એના 12 નામના જે મંત્ર છે એ આસનની સાથે આપણે કરીશું. તો બીજ મંત્રની અંદર એનો સૂર્યનો જે પ્રણવ મંત્રની સાથે એનો બીજ મંત્ર આખો જોઈએ તો ઓમ રામ રીમ રૂમ હ્રેમ રોમ રહ સૂર્યાય નમઃ. આ એનો આખો બીજ મંત્ર છે કે એના બીજ મંત્રનો ઉચ્ચારણ જ્યારે પણ સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરીએ એ પહેલા આનો મનોમન કે ઉચ્ચારણ મોઢેથી કરી અને સ્થિર થોડીવાર 2 મિનિટ માટે સૂર્યદેવનું ધ્યાન કરી અને ત્યાર પછી સૂર્ય નમસ્કારની શરૂઆત કરવી. હવે આમાં આ જે સૂર્ય નમસ્કારના જે સૂર્યદેવના બીજ મંત્રની આપણે જે અલગ અલગ 6 મંત્ર જોયા તો એને કઈ રીતે એનો આપણે ફાયદો મળે છે એ જોઈ લઈએ. કે જ્યારે ઓમનું ઉચ્ચારણ કરીએ ને ત્યારે આપણી નાભી ઉપર એની અસર થાય છે, છાતી ઉપર થાય છે અને માથા ઉપર ત્રણેય જગ્યાએ એની અસર થાય છે, જેના લીધે મગજ, હૃદય, ફેફસા, હોજરી આ બધા જ જે અવયવો છે એને કસરત મળે છે અને એનાથી એ સશક્ત બને છે. એવી જ રીતે આપણે જોઈએ તો જે સૂર્ય દેવનો બીજ મંત્ર રામ છે, હ ર અને હા ર અને મ 3 શબ્દનો અક્ષરનો ભેગો એક રામ કરીને અક્ષર આપેલો છે બીજ મંત્ર. તો એનું ઉચ્ચારણ કરીએ ત્યારે મગજ, હૃદય, પેટ, શ્વાસ નળી, કંઠ એટલે કે ગળું અને ફેફસા આ બધા જ અવયવોની અંદર શક્તિનો સંચાર થાય છે. પછી એની અંદર ત્રીજો મંત્ર હતો રીમ. રીમનો ઉચ્ચારણ જ્યારે પણ કરીએ ત્યારે એ કંઠ એટલે કે ગળાની અંદર હૃદય, શ્વાસ નળી અને આપણું પાચન તંત્ર છે એને આપણે બળવાન બનાવી શકીએ છીએ આ મંત્રના ઉચ્ચારણથી. પછી રૂમ. રૂમ શબ્દનો જ્યારે અક્ષરનો આપણે બીજ મંત્રનો ઉચ્ચારણ કરીએ ત્યારે યકૃત એટલે કે લીવર છે, પછી આપણું બરોળ છે, હોજરી, આંતરડા, પેટ, ઇન્દ્રિય છે આપણી અને ગર્ભાશય આ બધા જ અવયવોની અંદર એને આપણે ખાસ ઉપયોગ લઈ અને એને બળવાન કરી શકીએ છીએ. ત્યાર પછીનો 5મો મંત્ર આવ્યો રોમ. તો રોમની ઉચ્ચારણની જે પણ આપણે કરીએ ત્યારે આપણી જે મૂત્રાશયને લગતી જે પણ તકલીફ હોય, પછી મોટું આંતરડું છે, મળાશય છે અને હોજરી આ બધા અવયવો બળવાન બને છે અને કબજિયાત હોય તો એ પણ દૂર થાય છે. અને રહ તો રહ ની અંદર આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે છાતી, કંઠ એટલે કે ગળું અને અન્નનળી મજબૂત થાય છે અને એમાં આપણે વધારે ફાયદો મેળવી શકીએ છીએ. આ સિવાય જોઈએ તો આપણા આ બધા મંત્રના ઉચ્ચારણથી ને ઘણા લોકોને એવું હોય છે કે આપણે આ બધા મંત્રોનો ઉચ્ચારણ કરવો એ નથી ગમતું કે નથી કરવું એમને. તો એના માટે આપણે એવું પણ કહી શકીએ કે આ ઋષિ મુનિઓ એ છે તો એ આટલી બધી એની પૂર્વ તૈયારી કે એના જે ધ્યાન, તપ છે, સાધના છે તો એનો આપણે એક મહત્વનો સમયનો એક નિચોડ આપી અને આપણે આપેલો છે. તો એ મંત્ર જાપ ન કરવા એવું માનીને જો આપણે ના કરીએ તો એના બદલે એવું કરવું પણ હિતાવહ નથી કે સૂર્ય નમસ્કાર આપણે એમ જ કરી લઈએ, એનો જે સૂર્યના મંત્ર આપેલા છે એ ના કરીએ અને એના બદલે કોઈ પોતાને આવડતો મંત્ર હોય એનો જાપ કરવો તો એ પણ ના કરવું જોઈએ. હવે ત્યાર પછી આપણે જોઈએ તો મંત્રોચ્ચારની વાત થઈ, પ્રાણાયામની વાત થઈ, એના નીતિ નિયમની વાત થઈ તો એ બધું જ આપણે શરીર પર જોવાનું છે. તો ત્યાર પછીનો ફોટો. તો આ ફોટાની અંદર આપણે જોઈએ તો આપણા શરીરની અંદર રહેલા જે આપણી સ્પાઇનલ કોર્ડ કરોડરજ્જુ છે તો એની અંદર રહેલા 7 શક્તિના જે સ્થાન છે એને આપણે ખાલી પરિચય રૂપે લઈ લઈએ કે જે આ ફોટાની અંદર આપણે જોઈએ તો નીચેનું પેલું લાલ કલરનું જે બિંદુ બતાવવામાં આવ્યું છે તો એ આપણું નીચેનું જે બિંદુ બતાવેલું છે એ મૂલાધાર ચક્ર છે. તે મૂલાધાર ચક્રની અંદર જે પણ આપણે આ યોગાસનો કરશું તો એમાં ક્યાંક ને ક્યાંક એ મૂલાધાર ચક્રની અંદર આપણે એનો ફાયદો મળશે અને એનો પણ આપણે આગળ
વધારે આપણે એનો અભ્યાસ કરશું. ત્યાર પછીનું બીજું છે જે કેસરી કલરનું, તો એ છે આપણું જનનેન્દ્રિય ઉપર આવેલું સ્વાધિષ્ઠાન ચક્રનું સ્થાન. તો આગળ જતા અમુક આસનોની અંદર એવું પણ થાય કે એ સ્વાધિષ્ઠાન ચક્રના ભાગને કે એ અવયવોને એ આસન કે એ મંત્ર દ્વારા આપણે ઉપયોગમાં લઈ શકીએ કે એ જગ્યાએ એનો આપણે વધારે ફાયદો મળતો હોય. ત્યાર પછીનું છે પીળા કલરનું કે જે આપણું નાભી સ્થાન. નાભી સ્થાનની અંદર મણિપુર ચક્ર આવેલું છે. તો એ મણિપુર ચક્રને પણ આપણે આગળના આસનોમાં હમણાં જોઈશું કે એ ચક્રનો પણ આપણે ક્યાંક ને ક્યાંક ઉપયોગ અથવા તો એ ચક્રના સ્થાન પર આપણે ફાયદો મેળવી શકીએ છીએ. ત્યાર પછીનું ચક્ર આવે છે લીલા કલરનું અનાહત એટલે કે હૃદય ચક્ર. તો હૃદય ચક્રનો પણ આપણે એ ભાગમાં પણ અમુક આસનોની અંદર જોઈએ તો ફાયદો મેળવી શકશું. અને ત્યાર પછીનું ચક્ર બ્લુ કલરનું આવે છે વિશુદ્ધિ ચક્ર. એ આપણા ગરદનના સ્થાન પર આવેલી છે એની જગ્યા. તો એ સ્થાનમાં પણ આપણે અમુક આસનોની અંદર ફાયદો મેળવી શકશું અને એ જગ્યાએ આપણે એનો લાભ કે અસર થાય છે એ પણ જોઈશું. ત્યાર પછીનું ચક્ર છે ઘાટા બ્લુ કલરનું કે જે કપાળની મધ્યમાં, બંને આંખોની વચ્ચે કપાળની મધ્યમાં કે જે આજ્ઞા ચક્ર. આજ્ઞા ચક્રમાં પણ અમુક આસનોની અંદર આપણે ધ્યાન એ જગ્યા પર રાખીશું કે એ જગ્યા પર આસનોનો અભ્યાસ કરતી વખતે એનો ફાયદો થાય છે એ પણ આપણે આગળ જોઈશું. અને છેલ્લું ઉપરનું જે જાંબલી કલરનું છે એ સહસ્ત્રાર ચક્ર. તો આ બધા જ ચક્ર આપણા શરીરના મુખ્ય, આમ તો જોઈએ તો ઘણા બધા ચક્રના સ્થાન છે, પણ આ મુખ્ય 7 જગ્યા છે એ આપણે ખાલી એક અભ્યાસ રૂપે આગળ એનો ઉલ્લેખ થશે એટલા માટે જોવું જરૂરી હતું. ત્યાર પછીનો ફોટો. ત્યાર પછીના ફોટામાં આવે છે સૂર્ય નમસ્કારના આસનો કે જેની આપણે બધા ક્યારના રાહ જોતા હતા. તો આ આસનોનો આપણે અભ્યાસ કરીએ તો એ પહેલા આપણે શું એક જોવું જરૂરી છે કે સૂર્ય નમસ્કારના આસનો કરતા પહેલા કે એ સૂર્ય નમસ્કારના આસન કરીએ એમાં સમયને કેવી રીતે ધ્યાન રાખવું. તો એ બાબતમાં જો આપણે ચર્ચા કરીએ તો કોઈ પણ આસન એ બધાનો સમય એક સરખો ન હોય. બધાની શારીરિક અને માનસિક કે પોતાની સ્થિતિ, પોતાની જે અનુકૂળતા હોય તો એ પ્રમાણે બધા જ આસનોનો સમય વ્યક્તિગત ઓછા વધતો હોઈ શકે છે. એ પણ એક નોંધનીય બાબત છે આ જગ્યાએ. એ સિવાય જોઈએ તો સૂર્ય નમસ્કાર કોને અને કેટલી ઉંમર વાળાએ કેટલા કરવા એ પણ એક આની અંદર આપણે જોઈ લઈએ કે સૂર્ય નમસ્કારના આસનો છે તો એ કેવી રીતે કરશું. એ જો આમ જોઈએ તો 9 વર્ષ પછીના લોકોએ જ કરવાના છે. તો 9 થી 12 વર્ષની ઉંમરના લોકોએ સામાન્ય રીતે જોઈએ તો 20 થી 25 આસનોનો અભ્યાસ નિયમિત રીતે કરવો જોઈએ. પછી 12 વર્ષથી ને 16 વર્ષની ઉંમરના વ્યક્તિએ 25 થી લઈને 50 ના સંખ્યામાં સૂર્ય નમસ્કાર રોજ અભ્યાસ રૂપે કરવા જોઈએ. અને 16 વર્ષથી ઉપરની ઉંમરના જો વ્યક્તિની આપણે વાત કરીએ તો એ પોતાની ઉંમર પ્રમાણે શક્તિ અનુસાર 50 થી લઈ અને 100 આસનો સુધી કરી શકાય છે. અને ત્યાર પછી 60 વર્ષની ઉંમરથી ને ઉપરની વ્યક્તિ જે પણ પોતાની ઉંમરમાં પોતે યૌવનનો એક અનુભવ કરી શકતા હોય કે સ્ફૂર્તિનો અનુભવ કરી શકતા હોય તો એમની શારીરિક અને માનસિક ક્ષમતા મુજબ એમને સૂર્ય નમસ્કાર કેટલા કરવા એ પોતાની અંતિમ અવસ્થા સુધી એ કરી શકે છે. તો આ એક બાબત જાણવી પણ અત્યારે જરૂરી હતી. તો હવે પછી આપણે સૂર્ય નમસ્કારના જે આસનો છે એના તરફ આગળ વધીએ. ત્યાર પછીનો ફોટો. હવે સૂર્ય નમસ્કાર કરતી વખતે આપણે જે પણ આસન હોય તો આસનના આગળની તરફ, જેમ કે આસન આપણું લાંબુ હોય તો આપણે આગળની તરફ આવી જાય તો પાછળનો આપણે આસનનો વધારેમાં વધારે ઉપયોગ સૂર્ય નમસ્કારમાં કરવાનો હોય. અને આગળના આસનમાં વધીને આપણે 1 થી 2 ફૂટનો જ અભ્યાસ એ આસનનો ઉપયોગ કરવાનો હોય. તો એ રીતે
સાવધાનની મુદ્રામાં, જે આપણે અત્યારે જોઈએ છીએ તાડાસન છે, તો એ તાડાસનને એટલે કે સાવધાનની મુદ્રામાં ક્ષત્રિય ભાવ સાથે, અને એની અંદર આપણે જોઈએ તો નજર પૂરી સામેની તરફ કે સૂર્યની તરફ રાખવાની છે આમાં ખાસ, ને છાતી પણ બહારની તરફ નીકળેલી, અને પૂરું શરીર અને કરોડરજ્જુ ગરદન સીધા રાખીને ઉભવાનું છે. ત્યાર પછીનો ફોટો, ક્ષત્રિય ભાવ સાથે ટટ્ટાર ઉભા રહી અને સૂર્ય નમસ્કારની પહેલી સ્થિતિ આવશે નમસ્કારાસન. તો નમસ્કારાસન ની અંદર આપણે જોઈએ તો એનો મંત્ર આપણે ઉપર જો લખેલો છે કે ઓમ મિત્રાય નમઃ. તો નમસ્કારાસન કરીએ ત્યારે સાવધાનની સ્થિતિમાં સીધા જ બંને હાથ શ્વાસ ભરતા ભરતા સાઈડ તરફથી ઉપર, અને શ્વાસ ભરી અને છોડતી વખતે બંને હાથની મુદ્રા નમસ્કાર છાતી પાસે, અને બંને કોણી એક સીધી રેખાની અંદર, અને ચહેરો કરોડરજ્જુ ગરદન સીધું ટટ્ટાર શરીર રાખવાનું છે. ત્યાર પછીનો ફોટો, હવે આ બધા આસનો અત્યારે આપણે જોઈએ તો એનો આસનોનો આપણે વધારે અત્યારે બીજો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને વધારે આપણે અભ્યાસ નહીં કરીએ. એનું કારણ છે કે આપણે 526માં વેબિનાર અને 528માં વેબિનારમાં બધા જ આસનોનો ફાયદો અને એની રાખવી પડતી સાવધાની વિશે પણ ચર્ચા કરેલી છે. તો અત્યારે ફક્ત સૂર્ય નમસ્કારને ધ્યાનમાં રાખી અને આગળ આસનોની સ્થિતિ આપણે સમજશું. તો ત્યાર પછીનું બીજું આસન આવે છે હસ્ત ઉત્તાનાસન. તો હસ્ત ઉત્તાનાસનનો આપણે જો મંત્ર જોઈએ તો એની અંદર છે ઓમ રવયે નમઃ. બીજા આસનની સ્થિતિનો મંત્ર છે ઓમ રવયે નમઃ. રવયે નમઃ એટલે કે આપણી અંદર જે પણ ફેરફાર માટેના કારણભૂત દેવતા છે એને આપણે નમન કરીએ છીએ. તો એ દેવતાને ધ્યાનમાં રાખી અને આ આસન કરવાનું છે, અને પૂરા શ્વાસ ભરતાની સાથે બંને હાથ ખેંચેલા ઉપર, અને પૂરું શરીરનું બેલેન્સ જાળવીને પાછળની તરફ કમરમાંથી ને પાછળની તરફ ઝૂકવાનું છે, અને હાથ પૂરેપૂરા ખેંચેલા ઉપરની તરફ રાખવાના છે. હવે આ આસન કરતી વખતે શ્વાસ ભરી અને પૂરું ઉપર ખેંચવાનું છે શરીર, અને પાછળ ઝૂકવાનું. હવે આ આસનની અંદર આપણે જો ચક્રની હમણાં જે વાત કરી હતી, તો આ આસન કરતી વખતે આપણા વિશુદ્ધિ ચક્ર એટલે કે ગરદનના ભાગમાં એનું ધ્યાન રાખવાનું છે આ આસન કરતી વખતે, અને વિશુદ્ધિ ચક્રમાં આપણે એની અસર મેળવી શકીએ છીએ. અને જો સૂર્યના 12 નામ છે તો એ 12 નામ 12 મહિના આપણા જે ગુજરાતી મહિના છે, તો જે પેલું આસન હતું કે જે નમસ્કાર આસન મિત્રાય નમઃ, તો એમાં એ અનાહત ચક્ર ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અને એવી જ રીતે એક કારતક મહિનો, આપણો જે ગુજરાતી મહિનાનો પહેલો મહિનો છે, કારતક મહિનાને એ એક સંબંધિત આસન છે કે એમનું સૂર્યદેવનું નામ છે, અને એક કૃતિકા નક્ષત્ર પર એની અસર કરે છે કે એ સૂર્યનારાયણના મંત્રનો કૃતિકા નક્ષત્ર સાથે પણ સંબંધ છે. અને રાશિમાં જોઈએ તો મેષ રાશિ પર એનો સંબંધ જોવા મળે છે. ત્યાર પછીનું આસન, આ ત્રીજું આસન છે હસ્તપાદાસન. તો એનો મંત્ર આપણે જોઈએ તો ઓમ સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ બોલતાની સાથે જે ઉપર ખેંચેલા હાથ છે એને શ્વાસ ભરીને છોડતા ધીમે ધીમે આગળની તરફ કમરમાંથી ઝૂકી અને બંને હાથને પગ સુધી લઈ આવવાના છે. અને આ હસ્તપાદાસન ઓમ સૂર્યાય નમઃ બોલીએ એટલે એમાં એવો ભાવ આપણે કરવાનો છે કે જે પ્રવૃત્તિ માટે આપણે પ્રેરે છે એ દેવતાને, કે જે સંસારને જીવન આપનારા દેવતા છે, એને આપણે પ્રણામ કરીએ છીએ. આ પ્રાર્થના સાથે હસ્તપાદાસનનો અભ્યાસ કરવાનો છે. અને આ આસન છે એ મૂલાધાર ચક્રને અસર કરતું, અને આપણા ગુજરાતી મહિનામાં પોષ મહિનાને સાથે સંલગ્ન, અને જો નક્ષત્ર જોઈએ તો પુષ્ય નક્ષત્ર કે પુનર્વસુ નક્ષત્ર સાથે એનો સંબંધ ધરાવે છે. અને રાશિની અંદર જોઈએ તો મિથુન રાશિને સંબંધ ધરાવતું આ આસન કે આ મંત્ર
સૂર્યદેવનું નામ સાથે જોડાયેલો છે. ત્યાર પછીનો ફોટો. હવે આ ફોટાની અંદર આપણે જોઈએ તો અગાઉના ફોટામાં આપણે બંને હાથ કમરમાંથી ઝૂકી અને પગ સુધી લઈ આવેલા હતા. હવે આ ફોટામાં આપણે અત્યારે જોઈએ તો બંને હાથને બંને પગના પંજાની બાજુમાં જમીન પર લગાવેલા છે. આ સ્થિતિ લેવી એટલા માટે કે ત્યાર પછીનું જે ચોથું આસન છે એમાં આવવા માટે પહેલા હાથની પોઝિશન આ લેવી જરૂરી છે. અને અત્યારે જે પગની બાજુમાં બંને હાથ મૂકેલા છે તો એ પૂરેપૂરા 12 આસનો જ્યાં સુધી અત્યારે જો આપણે ફોટામાં જોઈ શકીએ કે બંને પગના પંજાની બાજુમાં બંને હથેળી જમીન પર લગાવેલી છે. તો આપણે જ્યાં સુધી 10મું આસન આવે છે ત્યાં સુધી હાથની આની આ પોઝિશનમાં જમીન પર લગાવેલા એનું સ્થાન છોડવાનું નથી. ફક્ત પગની અને શરીરના ઉપરની પોઝિશન જ બધી બદલશે. એ જોવા માટે આ સ્થિતિને અહીંયા આપણે લીધેલી છે. ત્યાર પછીનો ફોટો. હવે આ ચોથું આસન છે અશ્વ સંચાલન આસન. એનો મંત્ર છે ઓમ ભાનવે નમઃ. તો આ સૂર્યનારાયણનું ભાનુ નામનું જે નામ છે એમનું, એના ઉપરથી આ આસનનો મંત્ર બનેલો છે કે ઓમ ભાનવે નમઃ. તો એનો અર્થ એવો થાય છે કે પ્રકાશ ફેલાવનારા જે દેવતા છે એને આપણે વંદન કરીએ છીએ. તો આ આસન કરતી વખતે શ્વાસ ભરી અને છોડતી વખતે આપણે બંને હાથને જમીન પર લગાવી અને ફરી નવો શ્વાસ ભરતી વખતે આપણે ડાબા પગને પાછળની તરફ પૂરો ફેલાવેલો છે અને જમણો પગ આકાશ તરફ સામે સૂર્યનારાયણ તરફ રાખવાની છે. તો આ આસન છે એ આપણા આજ્ઞા ચક્ર એટલે કે આપણી કપાળની મધ્યમાં સ્થાન પર ધ્યાન રાખી અને કરવાનું હોય છે. અને આ જે આસન આપણે જોઈએ તો ગુજરાતી મહિનામાં મહા મહિના, નક્ષત્ર જોઈએ તો મઘા નક્ષત્ર અને રાશિ જોઈએ તો કર્ક રાશિને સંબંધિત આસન કે મંત્ર છે. ત્યાર પછીનું આસન. આ આસન આપણે જે 4 નંબરનું જોયું તો એમાં આપણે જોઈ શકીએ કે ડાબો પગ પૂરેપૂરો પાછળની તરફ લગાવેલો લાંબો કરેલો છે. આપણી નજર પૂરી આકાશ તરફ છે અને બંને હાથની વચ્ચે જમણા પગનો પંજો જમીન પર લાગેલો અને ગોઠણ ઉપરની દિશામાં છે. એ જોવા માટે આ ફોટો આપણે અહીંયા લીધેલો છે. ત્યાર પછીનું ફોટો. ત્યાર પછીનું આસન આવે છે દંડાસન. તો દંડાસનની અંદર આવતી વખતે આપણે ઓમ ખગાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય છે. તો ઓમ ખગાય નમઃ મંત્રનો અર્થ એ થાય છે કે આકાશમાં જે દેવતા ફરે છે તો આકાશમાં જે નમન કરીએ છીએ એ ભાવ સાથે આ આસન કરવાનું છે. અને આ આસન કરતી વખતે આપણું વિશુદ્ધિ ચક્ર એટલે કંઠના ગળાના ભાગ પર ધ્યાન રાખવાનું છે. આપણા ગુજરાતી મહિનામાં જોઈએ તો ફાગણ મહિનો, નક્ષત્ર જોઈએ તો ફાલ્ગુની નક્ષત્ર અને રાશિ જોઈએ તો સિંહ રાશિને કોઈને કોઈ સંબંધ આ મંત્ર કે આસનના રૂપમાં છે. ત્યાર પછીનું આસન. હવે પછીનું આસન છે અષ્ટાંગ નમસ્કાર. તો અષ્ટાંગ નમસ્કારની અંદર આપણે જોઈએ તો એનો મંત્ર છે ઓમ પુષ્ણે નમઃ. ઓમ પુષ્ણે નમઃ નો મંત્રનો અર્થ થાય છે સંસારમાં બધાને જે પોષણ આપે છે, પોષણ આપનારા દેવતાને આપણે વંદન કરીએ છીએ. એ ભાવ સાથે આ આસન કરવાનું છે. અને જે દંડાસનની સ્થિતિમાં પૂરું શરીર સીધું હતું, આપણું ટટ્ટાર, 2 હાથ અને 2 પગ ઉપર, એમાંથી ધીમે ધીમે બંને પગના પંજા, ત્યાર પછી આપણે આ આસનમાં જોઈએ તો બંને ગોઠણ જમીનને સાથે લગાવેલા છે. ત્યાર પછી શરીરનો આગળનો ભાગ જોઈએ તો પેટ અને કમરનો ભાગ જમીનથી ઉપર ઉઠાવેલો છે અને છાતીના ભાગને જમીન પર લગાવેલો છે. એની બાજુમાં હાથની એ જ પોઝિશન જમીન પર લાગેલા છે અને દાઢીને જમીન પર લગાવેલી છે. એટલે કે આપણી દાઢી, બંને હાથ, છાતી, બંને પગના ગોઠણ અને બંને પગના પંજા
આપણા શરીરના 8 અંગ જમીનને સ્પર્શેલા છે એટલે અષ્ટાંગ નમસ્કાર આને કહી શકાય. અને આ આસન કરતી વખતે આપણે સ્વાધિષ્ઠાન જે આપણું ચક્ર છે એ સ્વાધિષ્ઠાન ચક્ર આપણા જનનેન્દ્રિય ઉપર કમરના ભાગ પર આપણે ધ્યાન રાખીને કરવાનું હોય છે. અને આ મંત્ર અને આસનનો સંબંધ કોઈને કોઈ રીતે ગુજરાતી મહિનામાં જોઈએ તો ચૈત્ર મહિનો, નક્ષત્ર જોઈએ તો ચિત્રા નક્ષત્ર અને રાશિ જોઈએ તો કન્યા રાશિ ઉપર કંઈક ને કંઈક એનો સંબંધ કે એની અસર જોવા મળતી હોય છે. ત્યાર પછીનો ફોટો. હવે પછીનો 7મા નંબરનો ફોટો આવે છે ભુજંગાસન. તો એ ભુજંગની આપણે જોઈએ તો ભુજંગાસન કરતી વખતે આપણે ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું હોય છે. તો એ મંત્રનો અર્થ શું થાય છે કે જે બધું જ પોતાની અંદર સમાવે છે અને જ્યોતિર્મય છે, આનંદમય છે, એ દેવતાને વંદન કે એ દેવતાને આપણે પ્રણામ કરતા હોય એવા ભાવ સાથે આ આસન કરવાનું છે. અને આ આસન કરતી વખતે આપણું મૂલાધાર એટલે કે છેલ્લું જે આપણું મળદ્વાર પાસેનું જે સ્થાન છે એ જગ્યા પર આપણે ધ્યાન રાખવાનું છે. એની સાથે ગુજરાતી મહિનો જોઈએ તો વૈશાખ મહિનો, નક્ષત્ર જોઈએ તો વિશાખા નક્ષત્ર અને રાશિ જોઈએ તો તુલા રાશિ કોઈને કોઈ રીતે આ આસન કે મંત્રને સંબંધિત છે. અને આ આસનમાં ખાસ જોઈએ તો શરીરનો પૂરેપૂરો ભાગ જમીન પર લાગેલો, નાભીથી નીચેનો ભાગ જમીન પર છે અને નાભીથી ઉપરનું શરીર સાપની ફેણની જેમ આકાશ તરફ દ્રષ્ટિ રાખી અને ઉપર શરીરનો ભાગ રાખેલો છે. તો આને આપણે ભુજંગાસન કહીશું. ત્યાર પછીનો ફોટો. હવે પછીનું 8મા નંબરનું આસન આવે છે અધોમુખ શ્વાનાસન. જેમ આપણે જોઈએ તો સવારે કે જે પણ સમયે શ્વાન એટલે કે કૂતરું, તો પ્રાણીઓમાં પણ ઘણા એવા આસનો પોતે એવી શરીરની સ્થિતિ કરતા હોય એટલે એના નામ ઉપરથી પણ આસનોનું નામ પડેલું હોય છે. તો આ આસનનું નામ આપણે જ્યારે પણ કૂતરું ઊંઘમાંથી ને જાગે ત્યારે પોતાના આગળના બંને પગને લાંબા કરી અને પૂરા શરીરને પાછળની તરફ ધક્કો મારતું હોય છે. તો આ આસનમાં આપણી શરીરની સ્થિતિ પણ એવી જ છે કે અધો એટલે કે ઊંધું, મુખ એટલે કે આપણો ચહેરો અને શ્વાનાસન એટલે કે શ્વાનના જેવું આપણા શરીરનું દ્રશ્ય એટલે કે અધોમુખ શ્વાનાસન આ કરેલું છે. અને પગના પંજા અને બંને હાથ એના ઉપર પૂરું શરીર વી શેપમાં ઊંધું રાખેલું છે એટલે આપણે આને અધોમુખ શ્વાનાસન કહી શકીએ. હવે અધોમુખ શ્વાનાસન ની અંદર મંત્ર કયો છે કે ઓમ મરીચયે નમઃ. તો આ મંત્રનો અર્થ શું થાય છે કે જે સંસારને પ્રકાશિત કરવાના કિરણો ધરાવે છે કે જેના કિરણોથી આખો સંસાર પ્રકાશિત થાય છે અને પાલન પોષણ થાય છે. તો એ દેવતાને હું વંદન કરું છું એવા ભાવ સાથે આ આસન કરવું. અને આ આસન કરતી વખતે શ્વાસને ભરી અને છોડતી વખતે આ આસનની સ્થિતિમાં આપણે આવીએ છીએ. અને આ આસન કરતી વખતે વિશુદ્ધિ ચક્રના સ્થાન ઉપર આપણે વિશુદ્ધિ ચક્ર એટલે કે ગળાના સ્થાન ઉપર આપણે ધ્યાન રાખવાનું હોય છે. એ જગ્યા પર આ આસનની વધારે અસર થાય છે. અને ગુજરાતી મહિનામાં જોઈએ તો જેઠ મહિનો, નક્ષત્ર જોઈએ તો જ્યેષ્ઠ નક્ષત્ર અને રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિને આ આસન કે મંત્ર કોઈને કોઈ રીતે સંબંધ ધરાવે છે. ત્યાર પછીનો ફોટો. હવે આ ફોટામાં આપણે જોઈએ તો 9મું આસન કયું આવે છે કે અશ્વ સંચાલન આસન. આગળના આપણે 8 આસન જોયા એ બધા જ આસનો અલગ અલગ હતા, પણ હવે પછીના જે 9, 10, 11 અને 12 આ 4 આસનો છે એ ક્રમશઃ ઉલટા ક્રમમાં ચોથા, ત્રીજા, બીજા અને પહેલા આ 4 આસનો રિપીટ થશે અહીંયા. તો આ આસનની અંદર આપણે જોઈએ તો અશ્વ સંચાલન આસનની પોઝિશન છે કે જેમાં જે પગ પેલા આપણે પાછળ લીધેલો હતો એ જ રીતે ડાબા પગને પાછળ લીધેલો છે, જમણો પગ એ જ સ્થિતિએ ફરી પાછો
બંને હાથની વચ્ચે લીધેલો છે અને નજર આપણી દ્રષ્ટિ આકાશ તરફ સૂર્ય તરફ રાખેલી છે. તો આ આસનનો મંત્ર શું છે? ઓમ આદિત્યાય નમઃ. આ મંત્રનો અર્થ એ થાય છે કે સંસારનું જે રક્ષણ કરનારા દેવતા છે તેને હું વંદન કરું છું. એ ભાવ સાથે આ આસન શ્વાસ ભરતાની સાથે આ સ્થિતિની અંદર આવવાનું છે. અને આ આસન કરતી વખતે આપણું આજ્ઞા ચક્ર એટલે કે કપાળની મધ્યમાં ધ્યાન રાખવાનું છે અને એ જગ્યાએ આપણે આ આસન વધારે એની અસર કરે છે. જો ગુજરાતી મહિનામાં આપણે જોઈએ તો અષાઢ મહિનો, નક્ષત્ર જોઈએ તો પૂર્વા અષાઢ કે ઉત્તરા અષાઢ એ નક્ષત્ર, અને રાશિ જોઈએ તો ધનુ રાશિને કોઈને કોઈ રીતે આ આસન કે મંત્ર સંબંધિત છે. ત્યાર પછીનું આસન હવે આપણે અહીંયા પણ જોઈ શકીએ છીએ કે 9મા આસનની અંદર આપણે અશ્વ સંચાલન આસનની અંદર એક પગને, જમણા પગને બંને હાથની વચ્ચે લીધો તો ફરી પાછો એના એ જ પોઝિશનમાં 11મા ત્યાર પછીના 10મા આસનની અંદર આવવા માટે આપણે બીજા પગને પણ પેલા બંને હાથની વચ્ચે સીધી એક સમાંતર રેખામાં લીધેલું છે કે બંને પગ અને બંને હાથ એક જ લાઈનમાં જમીન પર લગાવેલા છે. ત્યાર પછીનો ફોટો અશ્વ સંચાલન આસન 9મા આસન પછીનું આસન આવે છે 10મા નંબરનું હસ્તપાદાસન. તો હસ્તપાદાસન એટલે કે હાથ ને પગ સુધી લઈ આવવાની એક સ્થિતિ આની અંદર આપણે શરીરની જોઈ શકીએ છીએ કે એ સ્થિતિમાં ધીમેથી શરીરને ઊંચું ઉઠાવવાનું છે અને હાથને પગ સુધી લઈ આવવાના છે. જે આગળની 9મી પોઝિશન હતી એમાંથી 10મી પોઝિશનમાં આવવા માટે. તો હસ્તપાદાસનમાં આવવા માટે શરીરને ઊંચું લઈ આવીએ છીએ 9મા આસન કરતા, એટલે શ્વાસ ભરવાનો એટલે કે રેચક પ્રાણાયામ આની અંદર આવે છે. અને હસ્તપાદાસનનો મંત્ર શું છે? તો કે ઓમ સવિત્રે નમઃ. જો આમાં ઉપર પણ લખેલો છે ઓમ સવિત્રે નમઃ. તો આ મંત્રનો અર્થ કે જે વિશ્વને ઉત્પન્ન કરનારા દેવતા છે એને હું નમન કરું છું, વંદન કરું છું. એ ભાવ સાથે આસન કરવાનું છે. અને આસન કરતી વખતે આપણું મૂલાધાર ચક્ર કે જે મળદ્વાર પાસે આવેલું છે એ જગ્યા પર આપણે ધ્યાન રાખી અને કરવાનું છે. હવે જો ગુજરાતી મહિનામાં જોઈએ તો શ્રાવણ મહિનો, નક્ષત્ર જોઈએ તો શ્રવણ નક્ષત્ર, અને રાશિ જોઈએ તો મકર રાશિને કોઈને કોઈ રૂપે આ મંત્ર કે આસન અસર કરતું બતાવવામાં આવેલું છે. ત્યાર પછીનો ફોટો હવે 11મા નંબરનું આસન આવે છે હસ્ત ઉત્તાનાસન, કે જે આપણે બીજા નંબરની સ્થિતિ હતી એ સ્થિતિ પાછી અહીંયા આવેલી છે, હસ્ત ઉત્તાનાસન. તો હસ્ત ઉત્તાનાસનનો મંત્ર ઓમ અર્કાય નમઃ. તો આ મંત્ર આપણે એનો અર્થ જોઈએ તો કે જે પવિત્રતાના શોધક અને પૂજનીય દેવતા છે એને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. એ ભાવ સાથે આપણે આસનની સ્થિતિમાં આવવાનું છે. અને નીચે આપણે જે હસ્તપાદાસનમાંથી ધીમે ધીમે શ્વાસ ભરતાની સાથે શરીરને ઉપર ઉઠાવતા જવાનું છે અને પૂરા શરીરનું બેલેન્સ જાળવી અને પાછળની તરફ ઝૂકવાનું છે. તો આ હસ્ત ઉત્તાનાસનની અંદર શ્વાસ ભરતા આ પોઝિશનમાં આવીશું અને વિશુદ્ધિ ચક્ર પર આપણું ધ્યાન રાખીશું. વિશુદ્ધિ ચક્ર એટલે કે ગરદનના સ્થાન પર આપણે આ આસનની વધારે અસર જોઈ શકીશું અને ફાયદો મેળવી શકીશું. હવે જો ગુજરાતી મહિનામાં જોવામાં આવે તો ભાદરવો મહિનો, નક્ષત્ર જોવામાં આવે તો ભાદ્રપદ નક્ષત્ર, અને રાશિ જોઈએ તો કુંભ રાશિ. કોઈને કોઈ રીતે આ આસન કે આ મંત્ર સાથે સૂર્યદેવના સાથે જોડાયેલો કોઈને કોઈ રીતે જોવામાં આવે છે. ત્યાર પછીનો ફોટો હવે 12મા નંબરનું આસન છે નમસ્કારાસન. નમસ્કારાસન જે પહેલી સ્થિતિ હતી એ જ પાછી સ્થિતિ છેલ્લી પણ નમસ્કારાસનની જ છે.
તો એ સ્થિતિમાં એનો મંત્ર શું છે? ઓમ ભાસ્કરાય નમઃ. તો આ મંત્રનો અર્થ એવો થાય છે કે જે અંધકારને દૂર કરી અલૌકિક તેજને જે ફેલાવનારા દેવતા છે એને હું નમન કરું છું, પ્રણામ કરું છું. એ ભાવ સાથે શ્વાસને ભરી અને છોડતાની સાથે આ સ્થિતિમાં આપણે આવવાનું છે. જે હાથ બંને ઉપર હતા આના પહેલાના આસનમાં, ત્યાંથી ને સીધું થઈ શ્વાસ ભરતા થોડું ઊંચું થઈ અને શ્વાસ છોડતાની સાથે બંને હાથને નમસ્કાર મુદ્રામાં છાતી પાસે લઈ આવવાના છે. એટલે કે રેચક પ્રાણાયામ કરવાનો છે. અને આ આસન છે એ આપણા હૃદય સ્થાન એટલે કે અનાહત ચક્રના આસપાસના અવયવોની અસર કરતું આસન છે. હવે જો ગુજરાતી મહિનામાં જોઈએ તો આસો મહિનામાં નક્ષત્ર જોઈએ તો અશ્વિની નક્ષત્ર અને રાશિ જોઈએ તો આપણી 12મી રાશિ મીન રાશિને કોઈને કોઈ રીતે અસર કરતું આ આસન કે મંત્ર જોવામાં આવે છે. હવે ત્યાર પછીનો ફોટો. હવે આપણે આ 12 સ્થિતિ જોઈ, 1 થી લઈ અને 12 સ્થિતિ કરી લીધી. તો આ 12 સ્થિતિમાં સૂર્ય નમસ્કાર તો ગણાય જ જાય છે, પણ સૂર્ય નમસ્કાર નહીં 12 સ્થિતિમાં જો આ આપણે જોઈએ તો આપણે અમુક આસનો એવા છે કે કોઈ શરીરનો એક જ ભાગ એની અંદર ઉપયોગ થયેલો છે. તો આપણે જેમ જોઈએ તો સૂર્યના પણ આપણે સ્થિતિ જોઈએ તો 2 સ્થિતિ છે કે એ 6 મહિના સુધી એટલે કે મહા મહિનાથી લઈને અષાઢ મહિના સુધી એ સૂર્ય ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશા તરફ ગતિ કરે છે, એટલે કે એક ભાગ તરફ ગતિ કરે છે. અને એવી જ રીતે સૂર્યની બીજી સ્થિતિ આપણે જોઈએ, બીજી ગતિ, તો એ બીજો ભાગ જોઈએ તો શ્રાવણ મહિનાથી લઈ અને પોષ મહિના સુધીનો જે સમય હોય છે એ સમય દરમિયાન સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે, એટલે કે દક્ષિણાયન ગતિ કરતું હોવાથી સૂર્ય પણ જો 2 ગતિ કરતું હોય, આપણા શરીરની અંદર પણ ડાબું અંગ જમણું અંગ, 2 આંખ, 2 કાન, નાકના 2 દ્વાર છે, પછી અલગ અલગ આપણા 2 હાથ છે, 2 પગ છે, 2 કિડની છે, 2 ફેફસા છે. આ સિવાય પણ ઘણા બધા એવા અવયવો છે કે જે 2 ભાગમાં વહેંચાયેલા છે. આપણું મસ્તિષ્ક મગજ પણ 2 ભાગની અંદર વહેંચાયેલું છે. તો શરીરના બંને અવયવોને એક બેલેન્સ કરવા માટે કે શરીરના સંપૂર્ણ અવયવોને સૂર્ય નમસ્કારનો ફાયદો મેળવવા માટે આ જ 12 આસનોને શરીરના જે અંગ તરફ જે અંગથી આપણે આસનો નથી કરેલા એ અંગથી ને એટલે કે આપણે આની અંદર જે 4થું આસન અને 9મું આસન જે કરેલું છે તો એ તમે ખાસ નોટિસ કરેલું હશે કે એ ડાબા પગ ને આપણે આગળથી ને પાછળ લીધેલો અને ફરી પાછળથી ને આગળ લીધેલો એ રીતે કરેલું છે. તો હવે પછીની 12 સ્થિતિ એવી આપણે લેવાની છે કે એમાં 4થા અને 9મા આસનમાં આપણા ડાબા પગને જો પહેલી વખતના રાઉન્ડમાં આપણે પાછળ લીધેલો હોય ને જમણો પગ આગળ હોય તો જમણા પગને પાછળ લેવાનો અને ડાબા પગને બંને હાથની વચ્ચે રાખવાનો. તો એ સમજવા માટે ખાલી આપણે ભાગ બીજો એટલે કે હવે પછીના જે 12 આસનો કેવી રીતે લેવા એ ખાલી એક સમજવા પૂરતા એક જોઈ લઈએ. ત્યાર પછીનો ફોટો. જો 12 આસનો કરી લીધા ત્યાર પછી પણ આપણે સાવધાનની મુદ્રામાં જ નમસ્કાર મુદ્રા કરી અને પાછું સાવધાનની મુદ્રામાં શરીરને સ્થિર કરી લેવાનું છે. ત્યાર પછીનો ફોટો. હવે આ ફોટામાં આપણે જોઈએ પહેલી મુદ્રા કે જે એક જ સરખી, પહેલામાં પણ આ જ રીતે હતી અને આમાં પણ આ જ રીતે નમસ્કાર મુદ્રા આવે છે અને એનો મંત્ર પણ ઓમ મિત્રાય નમઃ એ જ છે. હવે પછીનો ફોટો. બીજા નંબરની સ્થિતિ એવી છે કે હસ્ત ઉત્તાનાસન અને આની અંદર પણ પહેલામાં જે સ્થિતિ છે એ જ સ્થિતિ છે, આમાં પણ કોઈ ફેરફાર નથી અને એનો મંત્ર પણ ઓમ રવયે નમઃ એ જ છે. ત્યાર પછીનો ફોટો. આ ફોટામાં આપણે ત્રીજા નંબરનું આસન જોઈએ તો હસ્તપાદાસન કે જે પહેલા ભાગની અંદર આપણે જે 12 આસનો જોયા આમાં પણ એ જ સ્થિતિ છે અને એનો મંત્ર પણ ઓમ સૂર્યાય નમઃ એ જ છે. હવે પછીનો ફોટો. હવે ત્રીજા નંબરના આસનમાંથી એટલે કે પાદ હસ્તાસનમાંથી અશ્વ સંચાલન આસન, ચોથા નંબરના આસનમાં આવવા માટે આ પોઝિશન કરવાની એ પહેલાના
જે 12 આસનોની સ્થિતિમાં હતું એ જ રીતે આ સ્થિતિ પણ એ જ છે. હવે પછીનો ફોટો. હવે આ આસનની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલી 12 સ્થિતિમાં ચોથા નંબરની સ્થિતિ આપણે જમણા પગને બે પગ હાથની વચ્ચે રાખેલો હતો અને ડાબા પગને પાછળની તરફ લાંબો કરેલો હતો. તો આ જગ્યાએ આપણે જમણા પગને પાછળની તરફ લાંબો કરેલો છે અને બે હાથની વચ્ચે ડાબો પગ રાખેલો છે. એ આના પછીના આસનમાં જોઈએ. અને આ આસનનો મંત્ર પણ એ જ છે, ઓમ ભાનવે નમઃ. ત્યાર પછીનો ફોટો. જો આ ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે જમણા હાથને બે હાથની વચ્ચે રાખેલો છે અને ડાબો પગ પૂરેપૂરો પાછળની તરફ લાંબો કરેલો છે અને નજર પૂરી આકાશ તરફ. સ્થિતિ એ જ આવશે, ફક્ત પગની પોઝિશન પેલા 12 આસનમાં અને ત્યાર પછીના 12 આસનમાં પગની પોઝિશન ખાસ બદલે છે. એટલા માટે આ આપણે જોવા માટે એક લીધેલું છે. ત્યાર પછીનો ફોટો. ચોથું આસન પછી પાંચમું આસન આવે છે દંડાસન. આ સ્થિતિ પણ પેલાના મુજબ જ રહેશે અને એનો મંત્ર પણ ઓમ ખગાય નમઃ જ રહેવાનો છે. ત્યાર પછીનો ફોટો. છઠ્ઠી સ્થિતિ અષ્ટાંગ નમસ્કારની પણ એ જ છે અને એનો મંત્ર પણ ઓમ પુષ્ણે નમઃ જ છે. ત્યાર પછીનો ફોટો. આ સાતમું આસન ભુજંગાસન. આ સ્થિતિ પણ એની એ જ છે અને એનો મંત્ર પણ ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. એનો એ જ મંત્ર છે. ત્યાર પછીનો ફોટો. આઠમી સ્થિતિમાં આપણે જોઈએ તો એ જ સ્થિતિ અધોમુખ શ્વાનાસનની છે અને ઓમ મરીચય નમઃ એનો મંત્ર પણ એ જ છે. ત્યાર પછીનો ફોટો. હવે નવમી સ્થિતિમાં પાછો ફરક આવેલો છે કે જે આપણે ચોથી સ્થિતિમાં ભાગ 2 ની અંદર જમણા પગને પાછળ લીધેલો હતો અને ડાબા પગને બે હાથની વચ્ચે રાખેલો હતો. તો અધોમુખ શ્વાનાસનની અંદરથી ને પાછું અશ્વ સંચાલનાસન 9મા નંબરની સ્થિતિમાં આવવા માટે ડાબા પગને બંને હાથની વચ્ચે લીધેલો છે અને જમણા પગને પૂરેપૂરો પાછળ લાંબો કરેલો છે અને એ આસનનો મંત્ર પણ ઓમ આદિત્યાય નમઃ એ જ છે. હવે પછીનો ફોટો. જો આ આસનમાં આપણે જોઈ શકીએ છીએ કે જમણા પગને બે હાથની વચ્ચે લીધેલો છે અને ડાબો પગ પાછળ છે. આ બીજી જે આસનની 12 આપણે પોઝિશન લઈએ છીએ એમાં ચોથા અને 9મા નંબરમાં ફક્ત પગની પોઝિશન બદલી. એ આપણે ખાલી એક સમજવા માટે જ આ વસ્તુ રિપીટ કરેલી છે. ત્યાર પછીનું આસન. ત્યાર પછીનું જે બંને પગને ફરી આપણે બંને હાથની વચ્ચે એક સીધી સમાંતર રેખામાં ચારીને લીધેલા છે એ સ્થિતિ છે. અને ત્યાર પછીનું આસન આવશે હસ્તપાદાસન કે જે એ જ આગળના મુજબ જ આ આસન છે અને એનો મંત્ર પણ ઓમ સવિત્રે નમઃ એ જ છે. ત્યાર પછીનો ફોટો. આ ફોટાની અંદર આપણે જોઈએ તો ઓમ અર્કાય નમઃ એનો મંત્ર પણ એ જ છે અને હસ્ત ઉત્તાનાસન એ જ પોઝિશનમાં ફરી ઉપર બંને હાથને આકાશ તરફ લઈ અને પાછળની તરફ ઝૂકેલા છે. ત્યાર પછીનો ફોટો. હવે આ ફોટો 11મા નંબરના આસનમાંથી ધીમે ધીમે બંને હાથને ઉપર લઈ અને નમસ્કાર મુદ્રામાં 12 નંબરનું આસન નમસ્કાર આસન ફરી એ જ આસનમાં આવી અને એનો મંત્ર પણ ઓમ ભાસ્કરાય નમઃ એ જ આસન છે. ત્યાર પછીનો ફોટો. હવે અહીંયા 12 આસનોનો એક સેટ અને બીજો સેટ બે આપણે કરીએ ત્યારે સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ કે એક સર્કલ પૂરું થયું. 12 આસનો પહેલા એમાં જમણા પગ કે ડાબા પગને એક વખત આગળ લેવાનો અને પાછળ લેવાનો છે. ફરી એના એ 12 આસનોની સ્થિતિ બીજી વખત આપણે કરવાની છે અને જો પહેલી વખત આપણે જમણા પગને આગળ લીધેલો છે અને પાછળ લીધેલો છે તો બીજી વખત ડાબા પગને આગળ લેવાનો અને પાછળ લેવાનો. આ એક ખાલી ધ્યાન રાખવાનું છે. આ એનું મહત્વ છે. ત્યાર પછી આ બધા જ આસનો પૂરા થાય એટલે જગ્યા પર આપણે જો શવાસનની સ્થિતિ જોઈએ છીએ તો શવાસનમાં પૂરા શરીરને જમીન પર હથેળી આકાશ તરફ પગની એડી તરફ આપણે જો ફોટો ઝૂમ કરીને જોઈએ તો પગની એડી અંદરની તરફ છે અને પગના પંજા બહારની તરફ છે.
આ રીતે રાખી અને પગની પોઝિશન રાખવાની છે અને હથેળીની હાથની સ્થિતિ જોઈએ તો બંને હાથ આકાશની તરફ ખુલ્લી હથેળી રાખવાની છે અને ચહેરો ગરદનને જો જોઈએ તો ચહેરો કોઈ પણ એક બાજુ સાઈડ તરફ ઝુકાવી દેવાનો છે અને આંખોને બંધ કરી પૂરું શરીર સ્થિર અને શાંત રાખી અને 10-15 કે 20 મિનિટ સુધી આરામ કરવાનો છે અને આ આરામ શવાસનની સ્થિતિમાં આપણે પૂરા શરીરને વિશ્રામ આપવાનો પણ આ શવાસન કરતી વખતે પણ એ પણ ધ્યાન રાખવાનું કે સૂર્યનો જે કિરણો છે એનો પ્રકાશ છે આપણા આખા શરીર પર પડતો હોય તો એનો ફાયદો આપણને વધુ મળે છે અને થોડી વાર થાય શવાસનની અંદર 10-15 મિનિટ આપણે રહીએ ત્યાર પછી ધીમેથી જમણી તરફ પડખું ફરી અને જગ્યા પર બેસી જવાનું છે ત્યાર પછીનો ફોટો આમાં આપણે જોઈએ તો જગ્યા પર સુખાસનમાં એટલે કે પલાઠી વાળીને આરામની મુદ્રામાં આમાં પણ આપણે જોઈએ તો બંને હાથની હથેળી ગોઠણ પર અને હથેળીની દિશા આકાશ તરફ ખુલ્લી રાખી અને બેસી જવાનું કે જેના લીધે સૂર્યના પ્રકાશના કિરણો હથેળી ઉપર પણ પડે અને આખા શરીર પર એના કિરણોની અસર થાય એ રીતે સૂર્યની સામે જોઈ અને સુખાસનમાં બેસી અને આંખો બંધ કરી થોડીવાર બેસવાનું છે હવે આ સ્થિતિમાં આપણે જોઈએ તો આંખોને બંધ રાખવાથી અને સૂર્યનું ધ્યાન કરવાથી ધ્યાન એટલે કે સૂર્યના કિરણો આપણા આખા શરીર પર પ્રસરે છે એની ગરમીનો અનુભવ કરવાનો પછી આસપાસમાં જે પણ હવા લાગતી હોય તો એનો પણ શરીરમાં આપણે અનુભવ થાય એ પણ જોવાનું અને જે કોઈ પણ અવાજ આવતો હોય તો એ અવાજને પણ ફક્ત સાંભળતા રહી અને ફક્ત શાંત રીતે બેસવું એને પણ આપણે ધ્યાન કહી શકીએ છીએ ત્યાર પછીનો ફોટો હવે આપણે ખાસ જોઈએ તો આ આસનોના ફાયદા તો આપણે અગાઉના જે વેબિનાર થઈ ગયા કે જે 526 નંબરનો વેબિનાર ભાગ 1 અને 528 નંબરનો વેબિનાર ભાગ 2 તો આ બંને ભાગની અંદર બધા જ આસનોનું એક આસનોની કઈ એનો ફાયદો મળે છે એ આપણે જોઈ લીધું પણ હવે આ 12 આસનોની જે સ્થિતિ છે કે જે સૂર્ય નમસ્કારથી એના મંત્રોની સાથે પ્રાણાયામની સાથે જે આસનો કરવામાં આવે છે તો એ આખા સેટનું એટલે કે આખા સૂર્ય નમસ્કારનો આપણે ફાયદો શું મળે છે કે એની ઉપયોગિતા શું છે એ આપણે ખાસ અત્યારે જોઈએ તો સૂર્ય નમસ્કારના ફાયદા જોઈએ તો કરોડરજ્જુ અને આપણા આખા શરીરનું જે મહત્વનું કામ કરતું જો મેરુદંડ છે તો એમાં સૂર્ય નમસ્કારથી વધારેમાં વધારે લચીલુંપણ આવે છે એની સાથે સાથે પગની આંગળીથી માંડી પગના બધા આંગળાના સાંધા પગના કાંડાના સાંધા ગોઠણના સાંધા પછી સાથળના મૂળના સાંધા કમરના સાંધા પછી આપણા હિપ જોઈન્ટ જે છે એ પછી કરોડરજ્જુની આખી આપણી પીઠની સ્થિતિ છે પછી આપણા ખભાની સ્થિતિ છે એટલે ખભાના સાંધા પછી કોણીના સાંધા આપણા હાથના કાંડાના સાંધા પછી બધા આંગળીઓના બધા સાંધા આવી જાય અને આપણી ગરદનના સાંધા અને છેલ્લે આપણી આંખની આપણી નજર આપણે આકાશ તરફ રાખીએ કે સૂર્ય તરફ રાખીએ એટલે કે પગથી લઈ અને આંખ સુધી આપણા મસ્તક સુધી શરીરના બધા અવયવોને આનો ખૂબ ફાયદો મળે છે એની સાથે સાથે સૂર્ય નમસ્કાર કરવાથી કબજિયાત હોય તો એ પણ દૂર થાય છે આપણા પાચન અંગો છે તો એ બળવાન બને છે ભૂખ વધારે લાગે છે એટલે કે ભૂખ વધુ સારી પાચન શક્તિ સાથે સુધરે છે એની સાથે સાથે આપણી માંસપેશી છે એ પણ માંસપેશીઓની અંદર રક્ત સંચાર પૂરેપૂરો થવાને લીધે એમાં પણ ફાયદો થાય છે અને આના રેગ્યુલર અભ્યાસથી આપણા કમરને જે થાપાના જે વધારે પડતી ચરબી હોય તો એ પણ દૂર થાય છે અને આપણી કમર સુડોળ બને છે એની સાથે સાથે ચહેરા ઉપર સદાયને માટે તાજગીનો એક અહેસાસ થાય છે અને એક નવી જ એક ઉર્જા આપને મળતી હોય એવું દેખાય ચહેરાનું તેજ વધી જાય છે પછી વૃદ્ધ લોકો જો આ રેગ્યુલર એનો અભ્યાસ કરે તો ગરદન માથું અને
જો નાનપણથી જ અભ્યાસ કરેલો હોય તો ગરદન માથું ને હાથ પગનો જે કંપવા હોય કે જે ગરદન થોડી થોડી ધ્રુજતી હોય હાથ ધ્રુજતા હોય તો એની અંદર પણ આપણે વધારેમાં વધારે ફાયદો મળે છે. એની સાથે સાથે શરીરના તમામ અંગો ઉપર જે પણ આપણે આસનો કરવાથી ને એના સ્નાયુઓ ખેંચે છે કે જે એની કસરત વ્યાયામ મળે છે એનાથી બધા જ અંગો બળવાન બને છે. એની સાથે સાથે કમરના હાડકા ઉપર આસનની ખાસ અસર પડવાથી જો 21 વર્ષની વયે આ આસનો કરીએ તો આપણી કરોડરજ્જુ અને કમરના અને આખા શરીરના બધા જ અંગો ઉપર આની અસર થવાથી ઊંચાઈ પણ આપણી વધે છે સૂર્ય નમસ્કાર કરવાથી. એની સાથે સાથે સૂર્ય નમસ્કારની સાથે જો પ્રાણાયામ આપણે ઊંડા શ્વાસોશ્વાસનો અભ્યાસ રેગ્યુલર જો કરીએ તો આપણી ફેફસાની સારી એવી એની કેપેસિટી પણ વધે છે શ્વાસ લેવાની રોકવાની અને છોડવાની. અને એની સાથે સાથે ફેફસાની અંદર જો શ્વાસ પૂરો આવાગમન થઈ શકે તો લોહીનું શુદ્ધિકરણ પણ સારી રીતે થઈ શકે છે. એની સાથે જો સૂર્ય નમસ્કાર આપણે કાયમ કરવાનું જો ચાલુ રાખીએ તો હૃદય રોગ છે શ્વાસ દમની બીમારી છે તો એ પણ થવાની સંભાવના બિલકુલ નથી રહેતી. પછી એની સાથે ફેફસા ખૂબ શક્તિશાળી બને છે અને ન્યુમોનિયા ખાસ જો અત્યારના આ સમયની અંદર ન્યુમોનિયાનું પ્રમાણ વધારે આવે છે તો એ પણ આ સૂર્ય નમસ્કારનો નિયમિત અભ્યાસ કરવાથી આપણે ફાયદો મેળવી શકીએ છીએ. એની સાથે સાથે જો આપણે સ્થૂળતા એટલે કે આપણું શરીર જાડું હોય વધારે પડતી ચરબી હોય તો એ જો નિયમિત સૂર્ય નમસ્કાર કરે તો વધારે પડતી ચરબી હોય એ દૂર થાય છે અને વધારે પડતું જો દુબળું શરીર હોય તો એ છે કે એક જ નમસ્કારથી ને વ્યક્તિની તાસીર મુજબ એની અસર અલગ અલગ પડતી હોય છે. પછી સૂર્ય ખાસ જોઈએ તો હવે બહેનોનું જો અમુક સૂર્ય નમસ્કારના ફાયદારૂપ જોઈએ તો આ જે પણ આસનો કરવાથી ને ઉપરોક્ત જે આપણા ફાયદા જોયા એ બધા તો થાય જ છે. એ સિવાય કોઈને જે માસિક ધર્મની તકલીફ થતી હોય કે પીડાકારક આવતા હોય વધુ વિલંબિત થતો હોય ધર્મકાળ તો એ સમસ્યા પણ સૂર્ય નમસ્કારથી દૂર થાય છે. એની સાથે સાથે ખાસ જોઈએ તો સગર્ભાવસ્થાની જે 3-4 મહિનાની સુધીની માતાઓ જો આ આસન નિયમિતપણે કરે ને તો 3-4 મહિના પછીના કાળમાં આ આસનો કરવાના નથી એ ખાસ ધ્યાન રાખવા. જો નિયમિત પ્રમાણે કરેલા હોય ને આસનો તો એને પ્રસવની જે શક્યતા છે ને એ સાધારણ રીતે થઈ જવાની પૂરેપૂરો એનો ફાયદો આપણે મેળવી શકીએ છીએ અને બાળકનું જે શરીરનું બંધારણ છે તો એ પણ સારી રીતે થાય છે ગર્ભકાળની અંદર. પછી આપણે જોઈએ તો પ્રસૂતિ થયા પછીના સમયમાં જે ખાસ કરીને બહેનોના કમરની તકલીફ છે કે વધારે પડતું શરીર બેડોળ થઈ જવાની જે તકલીફ થતી હોય તો એ પણ સૂર્ય નમસ્કાર કરવાથી ને શરીરની સુંદરતા પણ વધે છે અને બીજા કોઈ અવયવોનો કે કમરનો દુખાવો કે એ પણ આનાથી ને ફાયદો મેળવી શકાય છે. અને એ સિવાય ઉંમર લાયક જો આપણે માતા બહેનોની વાત કરીએ તો 40-45 વર્ષ પછીની ઉંમરમાં જે રજો નિવૃત્તિની જે કાળ કહી શકાય તો એ કાળ દરમિયાન પણ જો પહેલેથી તો એ કાળ દરમિયાન પણ ઘણી વખત આ કાળમાં એટલી સ્થિતિ ખરાબ થતી હોય છે કે એમાં શારીરિક પણ એટલી તકલીફો થતી હોય છે કષ્ટ એટલું પડતું હોય છે અને માનસિક રીતે પણ માનસિકતા સમતુલા ગુમાવી જતી હોય બહેનોની એટલી સ્થિતિ ખરાબ થતી હોય તો એ નિયમિત અભ્યાસથી ને એમાંથી પણ આપણે બચી શકીએ છીએ. સાથે સાથે આપણે મેદસ્વીતાની હમણાં જે વાત કરી અગાઉ પણ કે આપણા શરીરમાં કોઈ પણ જગ્યા પર મેદ વધારે પડતો જમા થતો હોય તો એ પણ આપણું શરીર સપ્રમાણ બનાવી શકાય છે. તો આ આપણે ફાયદાની વાત થઈ. હવે ઉપયોગિતાની અંદર જોઈએ તો સૂર્ય નમસ્કારનો જે એરોબિક અને અનએરોબિક કહી શકાય કે શરીરને પાતળું કરવા માટે પણ સૂર્ય નમસ્કારનો ઉપયોગ થાય છે
અને શરીરને મજબૂત બનાવવા માટે પણ સૂર્ય નમસ્કારનો ઉપયોગ થાય છે. એ સિવાય જો આપણે જોઈએ તો સૂર્ય નમસ્કારને આપણે ઘણા બધા રોગની અંદર ઉપયોગ લઈ શકીએ છીએ. એની સાથે સાથે હમણાં જ આપણે અગાઉ થોડા સમય પહેલા જ આપણે મંડળની અંદર જોયું તો એક આપણા અનિલભાઈ સાપરિયા સાહેબ છે, એમને એક માહિતી આપેલી હતી કે ચાક્ષુષમતી વિદ્યા. તો ચાક્ષુષમતી વિદ્યાનો આપણે જો અત્યારે સૂર્ય નમસ્કાર કર્યા પછીના સમયની અંદર જે આપણે ધ્યાન કરવા કે એમ જ બેસવાનું છે, એ સમય દરમિયાન જો એ પ્રયોગ કરીએ ને તો એ પણ ખૂબ લાભપ્રદ છે. તો એ ચાક્ષુષમતી વિદ્યા છે ને, તો એ આપણા રંગ અવધૂત બાબા જે છે મહારાજ, તો એમના દ્વારા એક ડોક્ટર હતા કે જેમને આંખની રેટિનાનો એક ખસી જવાની તકલીફ, એને રોગ થયેલો હતો. તો એ રોગમાં એ બાબાએ પોતે પોતાના હસ્તે લખી અને એ ડોક્ટર સાહેબને આપેલો એ પ્રયોગ છે, અને ખૂબ કારગર, અને એ ડોક્ટર સાહેબ સિવા પણ કેટલા લોકોએ એનો ફાયદો પણ મેળવેલો છે. તો એ પણ આપણે કહી શકીએ છીએ. તો એ કઈ રીતે કરવો ને, તો એની આપણે થોડીક આછેરી માહિતી જોઈ લઈએ કે જ્યારે પણ આપણે સૂર્ય નમસ્કાર કર્યા પછી જે સુખાસનની પોઝિશનમાં બેસેલા હોય તો એ સુખાસનની પોઝિશનમાં જ બેસી અને પ્રાણાયામ આપણે જે પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરી લીધા પછી એક સંકલ્પ ભાવ સાથે એ કરવાનું છે. અને એની સાથે સાથે ગંધાક્ષત પુષ્પ લઈ અને ભાવથી ને એક પૂજન સૂર્ય દેવતાનું કરવાનું છે. અને એ પૂજન કરતાની સાથે એક કાસાની થાળી એક લેવાની છે. એની અંદર પાણી રાખવાનું, થાળી આખું તળિયું ઢકાઈ જાય એટલું અડધી થાળી પાણીથી ને ભરી દેવાની છે. હવે આ પાણી આપણે થાળી સૂર્યની સામે આપણે બેસેલા હોય તો એવી રીતના રાખવી કે સૂર્યનારાયણનું દ્રશ્ય આપણે એ પાણીની અંદર આપણે જોઈ શકીએ. તો આ રીતે આપણી દ્રષ્ટિ સીધી થાળીની અંદર સૂર્યનારાયણના પ્રકાશનું દર્શન કરવાનું છે. એ દર્શન કરતાની સાથે સાથે એક આનો જે આખો મંત્ર એક આપેલો છે, એ તો બહુ અત્યારે સમયના અભાવે આપણે અત્યારે નહીં લઈ શકીએ, પણ એ પુસ્તિકાની અંદર આખો મંત્ર ગુજરાતીમાં પણ એનો અર્થ સાથેનો મંત્ર આપેલો છે. તો એ અર્થ સાથેનો મંત્ર 10 વખત કે 28 વખત એ નેત્રનું તેજ વધે છે એવી ભાવના કરતા કરતા આપણે એ મંત્ર બોલવાનો છે. અને જે પણ નેત્રને લગતો રોગ છે એ દૂર થાય છે એવી ભાવના રાખી અને એ મંત્રનો પાઠ કરવાનો છે. હવે આ મંત્ર દરરોજ આપણે ભલે 28 વખત કે નથી કરી શકતા, પણ 10 વખત તો કરી જ લેવાનો. અને ખાસ રવિવારના દિવસે આપણે 28 કે 108 મંત્ર એ કરી શકીએ, એ ખાસ ધ્યાન રાખવું કે એ પ્રયત્ન કરવો જોઈએ. હવે આ આખી વિધિ પૂરી થાય, આપણે જે નજર એમાં રાખી અને મંત્રોચ્ચાર કરીએ છીએ એના ત્યાર પછી એક પૂરેપૂરો સમર્પણ ભાવ સાથે સૂર્યદેવને દર્શન કરી પગે લાગી અને એ કાંસાની થાળીમાં જે પાણી છે ને, એ પાણીને આપણે આંખો ખુલ્લી રાખી અને બંને આંખમાં છાંટી લેવાનું છે. એ આંખમાં પાણી છાંટી અને 5-10 મિનિટ સુધી બંને આંખો બંધ કરી અને સૂર્યનારાયણની સામે જ એમ જ બેસશે. આ વસ્તુ કરીએ ને ત્યાર પછી જે પણ આપણે થાળી લીધી હોય કે જે ફૂલ કે પુષ્પ હોય એનું કચડાય નહીં એવી રીતે વિસર્જન કરી નાખવાનું છે. હવે આ મંત્ર કરતાની સાથે જો આ પ્રયોગ કરીએ ને તો એનું પણ ઘણી બધી રીતે આપણે આંખોની જે પણ દ્રષ્ટિનો જે રોગ છે એમાં પણ આપણે ફાયદો છે. આ સિવાય હમણાં જ આપણા આ જે સૂર્ય નમસ્કારના આસનો અને રહસ્ય વિશેની જે વિષયની ચર્ચા થતી હતી ત્યારે જ આપણા ગિરનારી મંડળના જાણીતા જે છે એમને એનો અનુભવ એમને જે પગના આંગળીઓ ભાગમાં જણજણાટી ખાલી ચડવાનો કે કંપવાનો એમને ઉંમરને હિસાબે થોડી અસર થયેલી હતી. તો સૂર્ય નમસ્કાર કરવાને લીધે એની અંદર પણ એને ઘણો બધો ફાયદો જોવા મળેલો છે. આ સિવાય પણ જો એના ગુણગાન ગાય આપણે ઘણા બધા સૂર્ય નમસ્કારની ઉપયોગ, એના ફાયદા એ અઢળક છે. જેમ સૂર્યના સૃષ્ટિને વિશ્વને પ્રકાશિત કરે છે
એમ આપને પણ બધાને એ પ્રકાશિત કરે અને એનું જે તેજ છે એ તેજપુંજ આપને પણ આપે અને બધા સ્વસ્થ થઈએ અને એ જ ભાવના સાથે આજનો અહીંનો વેબિનાર આપણે પૂર્ણાહુતિ મંત્ર સાથે પૂર્ણ કરીએ. તો 2 મિનિટ માટે આંખ બંધ કરી સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ વેબિનાર કે જે આપણે અત્યારે આખી એક સૂર્ય સુધીની એક અનંત યાત્રા એમના તેજની એક યાત્રા કરેલી છે. તો ખાસ અત્યારે હું એક આ આખી તૈયારી કરવામાં કે જે આપણી રૂપરેખા આપને રોડમેપ આપવામાં જે હાર્દિકભાઈ ગોધાસરા જે મારા સાથીદાર છે તો એમને હું ધન્યવાદ પાઠવીશ કે એમના આટલા 20-22 વર્ષની અંદર જે પણ જ્યારે પણ આવી કઈ જરૂરિયાત હોય તો એ પૂરેપૂરો આપને ગમે ત્યારે સાથ સહકાર આપે છે અને આ બધા જ વેબિનારમાં કોઈને કોઈ રીતે એ આ બધું જ મારે એકલા કરવું શક્ય નહોતું. એમને આ બધો જહેમત ઉઠાવી એમનો કિંમતી સમય આપી અને કરેલું છે તો એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એની સાથે સાથે તમામ મહાનુભાવો તમામ ગુરુજનોને બધાને વંદન પ્રણામ અને બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ એક વિષય પર મને એક ઋષિ મુનિઓના આપેલા જ્ઞાનને ચર્ચા કરવાનો કે એક વિષયને ખાલી એક હાહા ગળથળ આપણે કહી શકીએ કે એ કરવાનો મને પાત્રતા આપી અને ભાગીદાર બનાવ્યો. તો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન સાથે આભાર. નમસ્કાર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. શ્રી રનેશભાઈ કંસાગરા સાહેબે સૂર્ય નમસ્કારના આસનો અને તેની રહસ્યમય બાબતો વિશે વિસ્તૃત માહિતી આપી. સૂર્ય નમસ્કારના ફાયદા અને કોને કરવું ને કોને ન કરવું એટલે A to Z માહિતી સરસ મજાની આપી. હવે વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. રેનીશભાઈની ઉંમર નાની છે. યોગની અંદર એમની જે અગાઉના 2 તો કદાચ હું ઉપસ્થિત નથી રહ્યો પણ આજના વેબિનારમાં જે મેં જોયો એમનો જે અભ્યાસ અને એમને જે રીતે રજૂઆત કરી સૂર્ય નમસ્કાર યોગની અંદર સાધનાની રીતે અને ઉર્જાની રીતે બહુ અગત્યનું યોગદાન સૂર્ય નમસ્કારનું છે. જેવી રીતના સૂર્ય નમસ્કાર છે એવી રીતના ચંદ્ર નમસ્કાર છે. પણ અત્યારે સૂર્ય નમસ્કારની આપણે વાત કરીએ તો સૂર્ય નમસ્કાર એ બોડીની અંદર એક ઉર્જા ઇમ્યુનિટી ડેવલપ કરવા માટેની સારામાં સારી યોગિક ક્રિયા છે. મારે રેનીશભાઈને એક વાતનું ધ્યાન દોરવું જોઈએ અને મન થાય છે એટલે કહું છું કે વ્યાયામ શબ્દ વાપરતા હતા. યોગની આ પ્રક્રિયા છે. વ્યાયામ અને યોગની વચ્ચેનો તફાવત હું મારા શબ્દોમાં જે સમજું. યોગ એ બાહ્ય ભૌતિક માયાવી દુનિયામાંથી પોતાની અંદર આત્મીય ગુણ કેળવવા માટેની જે વિદ્યા છે એ યોગિક છે. અને વ્યાયામ એ શરીરને ખાલી સ્થૂળ શરીરની મજબૂતાઈ માટે છે. એનાથી મનોબળ મજબૂત નથી થતું. જ્યારે આમાં મનોબળ પણ મજબૂત થાય છે અને શરીરની શક્તિઓ પણ ખીલે છે. પણ 2-3 વાત, કારણ કે હું પોતે ગુજરાત યુનિવર્સિટીમાંથી યોગ ડિસ્ટિંક્શન સાથે યોગનો
થેરાપિસ્ટ રહી ચૂક્યો છું અને અભ્યાસ કર્યો છે. એક બે વાત મારે થોડી ધ્યાનમાં લાવવા જેવી લાગી. રેનીશભાઈ મારાથી નાના છે અને કદાચ એકાદ બે જે એમને વાતો ધ્યાન દોરી એના ઉપર થોડો પ્રકાશ પાડવાનું મન થયું. યોગની આ કોઈ પણ આસનો અષ્ટાંગ આયુર્વેદ અને અષ્ટાંગ યોગ, એમાં અષ્ટાંગમાં યમ નિયમ આગળ એમને કીધું હશે, મેં પહેલે કીધું કે પણ જ્યારે આપણે યોગિક આસનો ધ્યાન અને સમાધિ તરફ અથવા તો આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણે આ રસ લઈને કામ કરતા હોઈએ તો યમ અને નિયમ એટલે આહાર અને વિહાર, આ બેનું પ્રથમ આપણે પરિવર્તન લેવું જોઈએ. બીજી વાત કે એમને અસ્તપાદાસનની જે પોઝિશન બતાવી એમાં જે છે એ બરાબર છે, એ કોઈને તકલીફ હોય તો એ બરાબર છે પોઝિશન, પણ શાસ્ત્રીય રીતે જો એનો લાભ લેવો હોય તો પગ ટટ્ટાર રાખી આપણું મસ્તક જે નમાવીએ છીએ એ ઘૂંટણ સુધી ટચ થાય એ રીતની પોઝિશનમાં આપણે કરીએ તો એનો વિશેષ આપણને પ્રભાવ જોવા મળે. બાકી બહુ સારી રીતે રજૂ કર્યું છે, સમજી શકાય એવું રજૂ કર્યું છે, એટલે બીજું કંઈ તો ન કહું, પણ એમણે પોતાના સ્વ ફોટા જે મૂકી અને આપણને પોતાની એની અંદર રુચિ અને ક્ષમતા જે પ્રદર્શિત કરી એના માટે ખૂબ ખૂબ રેનીશભાઈને ધન્યવાદ. અને આશા કરીએ કે આનો લાભ લેવા જેવો છે. પણ એક વાત પૂર્ણ કરતા પહેલા, વિરામ લેતા પહેલા હું કહી દઉં કે આ એક શરીર સ્વસ્થ રાખવા માટે છે. બાકી માંદગી આવ્યા પછી આ કરવામાં ફાયદાની બદલે નિયમ મુજબ એના જે બતાવેલા પરિબળો છે એને સમજ્યા વગર જો એને સ્વાસ્થ્ય લેવા માટે જો કરવા જઈએ તો ફાયદા થવાની સાથે સાથે નુકસાનની પણ સંભાવના છે. ત્યારે કોઈ યોગાચાર્યને અભ્યાસ લઈ એમના સાનિધ્યમાં કરવું હિતાવહ છે, નહીતર ફાયદાની બદલે નુકસાન થવાની શક્યતા. જ્યાં સુધી આપણે આપણા બોડીને સ્વસ્થ રાખવા માંગતા હોઈએ ત્યાં સુધી આ બહુ જ સારી પ્રક્રિયા છે, વિનામૂલ્યની પ્રક્રિયા છે, અને આ વસ્તુ બહુ સાચી રીતે નિયમિત રીતે કરતા રહીએ તો સુખમય સારું જીવન જીવવાની આનાથી સરળ પદ્ધતિ એકેય નથી. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ પૂરક માહિતી આપી. આભાર. ધન્યવાદ સાહેબ, ધન્યવાદ. ધન્યવાદ. હવે અશોકભાઈ જાની સાહેબને કંઈ કહેવું હોય તો કહી શકે છે. જાની સાહેબ બોલો. કોઈ બોલતું હતું ને વચ્ચે. હા બોલો બોલો. એ તો ખાલી પૂછતો હતો કે સ્ક્રીન બંધ થઈ ગઈ ને એમ. હા હા થઈ જાય. ઓકે ઓકે રેનીશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમને. સૂર્ય નમસ્કારના દરેક અંગ ઉપાંગ લઈ મંત્ર સહિત તમે જે સમજાવ્યું તો મને ખૂબ જ ગમ્યું છે. પ્રણામ દાદા, પ્રણામ, ધન્યવાદ. અને પણ એક વસ્તુ મને યાદ આવી કે એ તમારાથી ચૂક થઈ ગઈ છે, એટલે ભૂલથી બોલવાનું રહી ગયું છે. દાખલા તરીકે વિટામિન ડી, એ સૂર્ય નમસ્કારનો જે આસનની વિધિ કરીએ છીએ એમાંથી વિટામિન ડી નું પ્રમાણ 15 દિવસની અંદર જ વધી જાય છે. જો કોઈ નિયમિત 15 દિવસ સુધી તમે બતાવેલી વિધિ વિધાન મુજબ
કરે તો 15 દિવસ પછી એનું વિટામિન ડી વધી ગયેલું જોવા મળે છે. એટલે વિટામિન ડી અને બીજા પણ જરૂરી વિટામિનો આ સૂર્ય નમસ્કારનો જે આસન વિધિ છે એમાંથી મળી રહે છે. એ તમારાથી થોડીક રહી ગયું લાગે છે બોલવાનું, એટલે ખાલી સૂચન કર્યું છે. બાકી ખૂબ જ મને અંદરથી ગમ્યું. એક વાત ધ્યાને લીધી, સૂર્ય નમસ્કાર જ્યારે કરતા હોઈએ ત્યારે એમાં 7 નક્ષત્રો અસર કરે. તમે મહિના સહિત બહેનો માટેની જે ડિલિવરી પહેલાની પછીની રોગ ઉપરની બધી બાબતો સાંકળી લીધી. એટલે એમાં કોઈ ખામી જેવું તો છે જ નહીં, પણ વિશેષ જાણકારી મળે. એટલે વિટામિન ડી નું પ્રમાણ જો શરીરમાં ઓછું હોય, થઈ ગયું હોય, તો વિટામિન ડી ની ટીકડી લેવાની જરૂર નથી. 15 દિવસ કન્ટિન્યુ જો આ પ્રયોગ કરવામાં આવે શુદ્ધ પક્ષમાં અથવા ગમે તે પક્ષમાં, તો 15 દિવસ પછી વિટામિન ડી વધી ગયેલું જોવા મળે છે. એક ભાઈને મેં આ સૂચન કરેલું હતું, તો હવે એને અઠવાડિયે વિટામિન ડી લેવું નથી પડતી, ટીકડી લેવી નથી પડતી. એટલે બધાને જાણકારી મળે એટલા માટે આ વાત કરી છે. કોઈ ખામી કે એક દર્શાવવા માટે નથી કરી. એટલે નરેશભાઈ ખૂબ ધન્યવાદ. બહુ સરસ રીતે આવા વેબિનાર આપતા રહો. જી નમસ્તે નમસ્તે દાદા, ધન્યવાદ ધન્યવાદ. આનંદ આવે, બહુ આનંદ આવે. નમસ્કાર. નમસ્કાર જાની સાહેબનો ખૂબ ખૂબ આભાર. સરસ પૂરક માહિતી આપી. આભાર. વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ, કુમળો તડકો ખાસ જરૂરી છે. અને વિટામિન ડી હાડકાં માટે જરૂરી છે. તો હાડકાં મજબૂત થાય તો સૂર્યપ્રકાશના કુમળા તડકામાંથી આપણે સૂર્ય નમસ્કાર કરી અને વિટામિન ડી આપણા શરીરને મળી શકે છે. સર્વનો આભાર. સરસ.